આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતા દરેક મુક્તોને મારા ઘણા હિતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમનું 74મું. વૈરાગ્ય અને સમજણ કળાવવાનો હેતુ. ભગવાનની ઈચ્છાથી સત્સંગની હાર વૃદ્ધિ થાય તેમાં હરખશોક ન કરવા વિશે હિત ઉપદેશ. સ્વામિનારાયણ હરે. સંવત 1876 વૈશાખ સુધી એકાદશીને દિવસ સવારમાં સ્વામીશ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો, તે પર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આફત આવે એની વાત શી કહેવી, પણ આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું. તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મામા તથા માસી, સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન. જય સ્વામિનારાયણ. સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સવંદન. વચનામૃત છે ગઢડા પ્રથમનું 74. મહારાજ સૌથી પ્રથમ કે જેટલો વૈરાગ્ય ને જેટલી સમજણ હોય કે આ વિષય ભોગ આવે એટલે કે આપણી સામે બહુ સુખ આવે અને એક આપતકાળ આવે ત્યારે આપણી જે ધીરજ છે, સમજણ છે, એની કસોટી થાય. આપણી સામે સુખનો એકદમ ઢગલો થઈ જાય તો ખરેખર આપણને વૈરાગ્ય હતો કે આપણી પાસે વસ્તુના અભાવના હિસાબે આપણે એનાથી દૂર હતા. આપણી સામાન્ય ભાષામાં જોઈએ તો આપણી પાસે સાવ ઓછી સગવડ હોય તો આપણને એવી આશા હોય કે એક સારી સાયકલ હોય તો સારું, પણ એથી થોડીક સગવડની જો સાનુકૂળ થાય તરત વિચાર આવશે હવે આપણે એક સ્કૂટર લઈ લઈએ. પછી એનાથી વધારે થાય તેમ થાય કે હવે એક નાની ગાડી લઈ લઈએ. પછી ગાડીમાં તે જુદી જુદી લેવલની ગાડીઓ આવે. એમ જેવું આપણી પાસે ધન વૈભવ આવે તો આપણને સંસારના સુખની ઈચ્છાઓ થાય, પણ જ્યાં સુધી છે નહીં તો જેટલું લેવલ હોય એટલી જ ઈચ્છા થાય. એટલે જયારે એટલું બધું સુખ આવે તો પણ આપણું લેવલ એવું ને એવું રે તો આપણને ખબર પડે ખરેખર આપણને સંસારના સુખમાં કેટલો રસ હતો અને છે. અભાવ હતો આપણી પાસે સગવડનો એટલે આપણે બેઠા હતા કે બધું મળવા છતાં નિર્લેપ રહી શકીએ. આમ તો સુખ બહુ આવે છે ત્યારે તો મારી ગણતરી એવું લાગે કે ભગવાન સાથેનો નાતો ઓછો થઈ જાય. દુઃખમાં જે અંદરથી નીકળે પ્રાર્થના એવી સુખમાં ક્યારેય નીકળતી હોય એવું મને તો લાગતું નથી. ત્યાં જે મહારાજ સાથેનું એટેચમેન્ટ રહેવું જોઈએ રહેતું નથી. દુઃખમાં તો સતત દરેક પડે એક જ આધાર લાગે, ભલે બીજા બધા આધાર આપણે શોધતા હોઈએ તેમ છતાંય મહારાજને મુક્તોનું શરણું લેવા આવનાર મહદ અંશે દુઃખમાં આવેલા હશે. અને સુખમાં તો કોઈ લગભગ એવું કોક વિલ્લો નીકળ્યો હશે, પણ મહદ અંશે નહીં હોય કે આટલું બધું સુખ માને નથી જોઈતું, મને તમે સુખે ભગવાન ભજાય એટલું જ આપો એવું કહેનારા સત્સંગ આવડો મોટો એટલે હોય 20 લાખો, પણ કદાચ ભાગ્યે જ હશે. દુઃખમાં લગભગ બધાનું કનેક્શન મહારાજની મુક્તો સાથે હોય. ઘણી વાર તો આશરો પણ તૂટી જાય. જો અહીંયા આપણું પ્રારબ્ધ એવું કઠણ હોય અને ન ફરે કોઈ મોટા આપણું જાણી જોઈને સમજતા જ હોય કે આ પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી અને બાહ્ય રીતે એમાં આપણી મદદ ન કરતા હોય. જેમ કે કૃષ્ણ ભગવાનને મળવા સુદામાજી જાય છે ત્યારે તો તાંદુલ આપે છે, પછી પાછા આવે એમની બહુ સરભરા કરે કૃષ્ણ ભગવાન, પણ રૂબરૂ તો કઈ આપતા નથી. તો એની જગ્યાએ આપણે હોઈએ કેટલા બધા મનોમંથન પછી કૃષ્ણ ભગવાન પાસે ગયા હતા. ખાલી હાથે પાછા આવે ત્યારે શું થાય, પણ એમના મનમાં નથી થતું. જયારે ઘરે આવે ત્યારે જોવે છે
એ ભગવાને તો બધું કરી જ દીધું. એમ સમય રહેતા મહારાજ આપણું બધું જ કામ પાર પાડતા હોય, પણ આપણામાં ધીરજ જ નથી હોતી. એટલે એવા સમયે આપણો આશ્રય પણ તૂટી જાય. કોઈ એમ કે આની બાધા રાખવાથી થાય, અહીંયા દર્શન કરવાથી થાય, અહીંયા થાળ કરવાથી, પૂજા કરવાથી, આ વિધિ કરવાથી, આ મંત્રનો જાપ કરવાથી, એવું બધી આપણા મનમાં થાય. એમ મહારાજ કહે છે કે જાજી સંપત કે આપત આ તો થોડી આવે તોય આપણું ઠેકાણું ન રહે. તો કે જાજી આવે તો શું થાય? પછી આગળ એમ કે દાદા ખાચર ને થોડું જ આપતકાળ જેવું આવ્યું. જેમ અત્યારે સાંપ્રત સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર કેટલાક પ્રશ્નાર્થ ઉભા થયા. એટલે કઈ એવડી મોટી તો આપત આવેલી નથી. કોઈ આવીને આપણને ઘરમાં આવીને બે લાફા મારીને ગયા નથી. કોઈ આપણા સાધુ સંતોનું અપહરણ કરી ગયા, કોઈનું ખૂન કર્યું, એવડું મોટું થયું નથી. પણ આ એક થોડુંક સંકટ આવવાથી આપણને અનુભૂતિ થઈ કે જ્યારે સાવ દેશમાં ચારે બાજુ વિષમ કાળ ચાલતો, ક્યાંય કોઈ આપણો બધા જે અત્યારે સનાતન કરે એવો ધર્મ નહોતો. વ્યભિચાર, દારૂ, માંસ, બધું એટલું બધું પતન દેશનું થયેલું હતું. એવી પરિસ્થિતિમાં મહારાજ પધારે અને આવા શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરે તો ત્યારે કેટલી તકલીફ પડી હશે. આપણે વાંચી જઈએ કે આપણા સંતોએ ખૂબ માર ખાધા. ગોપાળાનંદ સ્વામીના શરીરમાંથી પોણો શેર કાંટા નીકળ્યા. બોલીને વાક્ય પૂરું કરી દઈએ. અંદર આપણને અનુભૂતિ કઈ થાય. અત્યારે હવે આપણને ખબર પડે કે કેટલું અઘરું હશે. અત્યારે હવે આપણે બધા જાહેરમાં બોલતા ડરીએ. કેટલાક વિદ્વાન વક્તાઓ યુટ્યુબ ઉપરથી આપણે બધું ઉતારી લઈએ, એવું જાહેર કરી દઈએ કે આપણે એકેયમાં પડવાનું જ નહીં. આપણે તો હર્ષ ને શોક બેમાં સ્થિર રહેવાનું, જે પરિસ્થિતિ થાય એમાં કૂદવાનું નહીં. આ વચનામૃત આપણે સ્પેશિયલ આના સંદર્ભમાં જ આજ પસંદ કરેલું. મહારાજ તો જાણતા જ હોય સમય અંતરે ધર્મ ઉપર આવી રીતે આવશે જ. અને એટલે મહારાજે લખેલું છે કે જયારે ભગવાન કે ભગવાનના ભક્તનું કોઈ કસાતું બોલે ત્યારે એને તીખા બાણ જેવા વચન મારવા, પાજી પલાવની છાયામાં દબાવની. હા, વિવેક જરૂરી છે. સમય એવો હોય ત્યારે બધે કૂદી જ પડાય એવું જરૂરી ન હોય, પણ યોગ્ય સમય જોઈને જવાબ દેવા જરૂરી હોય. અને જો અમુક એવા મોટા વિદ્વાન ઓલા જે હાલીમાં વાલી હોય એવા જવાબ ન દેવાય. એને બુદ્ધિ જ ન હોય, એની જોડે ભેંસ આગળ ભાગવત ન કરાય. પણ જે કોઈ થોડાક પણ વિદ્વાન, કહેવાતા વિદ્વાન હોય તો એને ચોક્કસ જવાબ દેવો જોઈએ. આપણે કેટલાને જવાબ દીધા એ બધાએ તરત કોમેન્ટ ટર્ન ઓફ કરી દેવી પડી. કેમ? એને આપણી નોંધ લીધી કે આમની કોમેન્ટ સામનાણ વાળાની વધી ગઈ તો એમણે તરત જ અસર પડી. આપણે બધા જ ચૂપ થઈને બેસી જઈએ તો થોડું કામ ચાલે. આપણો સંપ્રદાય એવડો મોટો છે, અત્યારે આપણને અંફાવવા હવે લગભગ બધા માટે અશક્ય થઈ ગયા. આપણે ખોટી રીતે કોઈને જો લડવું નહીં કે ખોટી માથાકૂટમાં નથી પડવું, પણ જયારે આપણા ઉપર આવે ત્યારે ચૂપ પણ બેસવાનું નથી આપણે. તો એનો આપણે શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર કરવો જોઈએ અને વિનય અને વિવેક સાથે. જેમ તેમ કોઈ અભદ્ર ભાષા નથી વાપરવાની. થાય એવા આપણે થવાનું નથી. આપણે વાણી વિવેક ગુમાવવાનો નથી. સંયમપૂર્વક પણ મહારાજના મુક્તોનો પક્ષ ચોક્કસ રાખવાનો. નાનાથી મોટા તમામે વાતાવરણ તંગ થાય એવી કોઈ વાણી વિલાસ ન કરીએ આપણે. હવે આમાં એમ આવેલું કે દાદા ખાચરને થોડું આપતકાળ જેવું આવ્યું. તો એનો એક પ્રસંગ છે. દાદા ખાચર માંડવધારના ધણી હતા અને એક બાજુનું ગામ હતું રામપરા, એના ભાણ ખાચર એના ધણી હતા. દાદા ખાચર અને ભાણ ખાચરને એ જે જમીન બાબત વેર, એમાં જીવા ખાચર પછી ભેગા પડેલા. જેમ અત્યારે આપણામાં પણ આપણા ફૂટે એમ. ભાણ ખાચર ત્યારનો બહુ મોટો બારવટિયા જેવા કહેવાતા. ત્યારના સમયમાં અંગ્રેજ સરકાર અને મરાઠા સરકાર બે હતા અને બે સામે ભાણ ખાચર લડતા હતા. જેની આજે પણ લોકવાયકા ઓલા ડાયરા ને એવું બધું કરે ને એમાં એનું નામ આવે. તો એ બહુ જ કહીએ ને કે બળવાન હતો. એટલે એની સામે લડવું બહુ જ અઘરું હતું. અને કાઠી જ હતા. એની પાસે 300 માણસ હતા આવા લડનારા. અને એમાં એને 2 મુસ્લિમ હતા, ખબર અને માત્રો. એ 2 એના પક્ષમાં યોદ્ધા હતા, સિપાહી આપણી ભાષામાં. અને એની સામે લડવા જવાનું હતું. ત્યારે મહારાજે આપણા સત્સંગીઓને દાદા ખાચર વતી લડવા મોકલેલા.
દરેક વખતે ભગવાન પોતાની ઐશ્વર્ય શક્તિનો ઉપયોગ કરે છે એવું જ ન હોય. આપણે બધા માળા કરવા બેસી જઈએ, પાઠ કરવા બેસી જઈએ, મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ તમે આવો, હનુમાનજી તમે આવો, ગોપાળાનંદ સ્વામી તમે આવો, તો આપણે શું કામના? એ તો આપણી સાથે છે જ, આપણામાં રહીને આપણને પ્રયત્ન કરાવનાર પણ મહારાજ જ છે. પણ આપણે કેટલી આત્મબુદ્ધિ છે, કેટલો સત્સંગ આપણો થયો છે, કસોટી જોવા માટે મહારાજા મૂકે. અને આમાં જેટલા આપણે પાર પડીએ એટલા આપણને કૃપા ગુણ વિશેષ ને વિશેષ મળે. મહારાજનો અને મુક્તોનો અઢળક રાજીપો મળે. એટલે તો શાસ્ત્રમાં કીધું કે નિયમ નિશ્ચય અને પક્ષમાં નિયમ અને નિશ્ચય કરતા પણ પક્ષ ચડે. અત્યારે એવા ઘણા છે કે જે એમનું કામ કાઢી ગયા, એના બીજા ગમે એવા દોષ હશે, પણ અત્યારે જે એમણે ખરેખરો પક્ષ રાખીને હાકલ કરી, તો એ હાકલને પણ મહારાજ ચોક્કસ ધ્યાનમાં લે અને એનું એને ઇનામ મળે. ત્યારે મહારાજ આપણા તરફથી તો થોડી સંખ્યા જ હોય છે. એમાં ભગુજી, દેવાજી, રતનજી, આપણે જે વતનામૃતમાં આવે ને રતનજી મિયાજી જેવા, એવી રતનજી મિયાજી, બેચર ચાવડા, આ બધા લડવા માટે ગયેલા. બેચર ચાવડાજી આપણા મહારાજના પાર્ષદ હતા, એ બધા જ લડવા ગયેલા. અને મહારાજ તો સાથે હોય, તેમ છતાં એવું નથી હોતું કે દરેક પરિસ્થિતિમાં જીતી જ જવાય. જયારે કૃષ્ણ ભગવાને પણ યુદ્ધ કર્યું તો બધા જ મોટા મોટા માથાને મારેલા છે ને, ત્યારે અર્જુન જેવા અર્જુનનું પણ નથી ચાલેલું. અને ખુદ ભગવાન સારથી હતા, તો પણ આસુરી શક્તિને હણવીને બહુ અઘરી હોય. અને આસુરને પણ ભગવાન બળ આપતા હોય. ભગવાન તો બધાને બળ, બુદ્ધિ ને ધન બધું આપે જ છે. ઉપયોગ કેવો કરે એ પ્રમાણે ફળ આપે. ભગવાન કર્મ ફળ પ્રદાતા છે. એમની શક્તિનું પ્રદર્શન એ લોકો કરે ત્યારે આપણે કેટલા કાયર છીએ અને આપણે કેટલા હિતેચ્છુ છીએ, કેટલી આત્મબુદ્ધિ વાળા છે, એની પરીક્ષા પણ આમાં થતી હોય. ત્યારે લડાઈમાં જયારે બધા જાય ત્યારે ભગુજીની સામે ખબર ને માત્ર આવે, એમાં ખબર આવે ને ખબર એને એમ કે પેલો ઘા તમે કરો. ભગુજી કે નહીં, હું ક્ષત્રિય છું, પેલો ઘા તમે કરો. પછી ખબર ભગુજીને ઘા કરે, એમાં ઉભા ચીરી નાખે. તેમ છતાંય ભગુજી ત્યાર પછી બમણા વ્યક્તિ એક જ ગાયે એને કોડી સહિત ચીરી નાખે છે અને ઢળીને પડી જાય. બધા આપણા બધા લડે છે, રતનજી મિયાજી બધા. અને થોડી વારમાં એ લોકોમાં મોટા મોટા માથા બધા પડી ગયા, એટલે હાહાકાર થઈ ગયો અને એમના બધા પાછા જતા રહ્યા. એટલે કાયમ માટે દાદા ખાચર જોડે તકલીફ હતી જ. અને આ જયારે યુદ્ધ થયું ત્યારે મહારાજ એમ કે છે કે જ્યારે આવું થયું ત્યારે જેનું અંતકરણ જેવું હતું એવું જણાય એવું. એટલે કે જીવા ખાચર ને તો દાદા ખાચર સાથે વેર હતું. મહારાજને ભગવાન જાણતા હતા, તેમ છતાં અંદર ખાની ભાણ ખાચર બાજુ હતા. એટલે કે એમના અંતકરણમાં શું હતું, ભગવાનના ભક્તનો પક્ષ કે વિમુખનો, એ જણાય આવ્યું. અને એ વખતે પછી આ બધા આપણા 18 પાર્ષદો ખૂબ ઘાયલ થયા હોય છે. એ બધાને એક અલગ રૂમમાં રાખવામાં આવે, એમની સેવા શુશ્રૂષા થતી હોય. અને ત્યાર મહારાજે બધાને કડક ચેતવણી આપી હોય કે આમની સેવામાં ખબરદાર રહેજો. અને એમાં અમુકનું આયુષ્ય ખરેખર પૂરું થઈ ગયું હોય. ત્યારે મહારાજ બધાને પૂછે છે કે તમારે રહેવું છે કે જવું છે. પણ અમુક બધા હતા એમણે તેવું જ કીધું, મહારાજ જેવી તમારી મરજી. મોટા મોટા સંતો બધાનું કહેવું એમ હતું કે મહારાજ અત્યારે જો આ લોકો દેહ મૂકે તો લોકમાં આપણી નિંદા થાય, એટલે મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને દરવાજે બેસાડી દે કે અહીંયા કાળને પ્રવેશ આપતા નહીં. ત્યાર પછી એમની સેવા કરવા માટે બધા આવતા હોય, વૈદ જે કહેવાતા એ જમાનાની, એમના પાટાપિંડી થતા હોય. અને એમાં જીવા ખાચર હજી એમનો ભાગ ભજવે, એ વૈદને ફોડે. અને એમને એવું કહેશે કે તમે એમની જે દવા મલમ કરો એની અંદર એવું ભેળવી દો કે જેથી લોકોના ઘા પાકે. અને વૈદ પછી એવી રીતે એમની ખોટી દવા કરે ને બધાના ઘા પાકી જાય છે. ભયંકર વેદના હોય છે. મહારાજ દરરોજ એ લોકોની ખબર કાઢવા આવતા હોય. આ ઉપરથી આપણે જોવાનું છે કે ભગવાન આવે ને આમ હાથ કરીને ઉભા રહે ને બધું રોકાઈ જાય, એવું ન થાય. દરેક યુગ વખતે રામ ભગવાને પણ અસુરો સાથે યુદ્ધ કરેલું, કૃષ્ણ ભગવાને પણ કરેલું, અને અહીંયા પણ હજી પણ. અસુર એટલે કઈ એવું નથી કે રાક્ષસ, જેને આ સમજણમાં ગેરસમજ હોય એ બધા એની
એવી વૃત્તિ કહેવાય. તો ત્યારે મહારાજ આપણી કસોટી જોવે, આપણને સોંપીને ગયા છે બધું. તો એ આપણી જોવે કે તમે કેટલી હિંમત કરીને આ ધર્મની રક્ષા કરો છો, આ સંપ્રદાયની રક્ષા કરવા કેટલા તૈયાર, દર્શન કરવા જવા આપણે બધા તૈયાર, ભગવાનના આશીર્વાદ લેવા તૈયાર, દાન પુણ્ય આપવા તૈયાર, બધું નો ડાઉટ આપણે કરવા તૈયાર, પંચવર્તમાન પણ કદાચ પાડવા તૈયાર. એમની કીધી બધી આજ્ઞા છે, એટલે આજ્ઞા એટલે પંચવર્તમાન સિવાયની પણ, કે જ્યાં ત્યાં થૂકવું નહીં ને મળમૂત્ર કરવું નહીં, કોઈને વિશે મિથ્યા દોષ નથી, આ બધું કરવા કદાચ તૈયાર. પણ જયારે બોલવાનું આવે ને ત્યારે કાયર થઈને બેસી જઈએ, મહદ અંશે સુરવીર થઈને આપણે બહાર આવતા નથી. પછી એવી રીતે એમની દવા થતી હોય, મહારાજે ના પાડી હોય કે મંદિરમાં આરતી સમયે નગારા પણ વગાડવાના નહીં, કારણ કે જયારે યુદ્ધ થાય ત્યાં નગારા વગાડવામાં આવે, એમનાથી આ લોકોની શુરવીરતા ચડે. એટલે જેવું નગારું વાગે એટલે એ લોકોને ચાનક ચડી જાય. આપણે કહીએ ને કે આપણા મગજમાં આપણને ધૂન ચડી ગઈ હોય કોઈ કામની, તો આપણને નિંદ્રામાં પણ એ કામ દેખાય. એમ એ લોકોને પણ એક જ હોય કે હજી અમે યુદ્ધ કરીએ છીએ, અને તો પણ જીવા ખાચર છાના નગારા વગાડાવીશ. અને એમાં આપણા અમુક પાર્ષદોને ચાનક ચડી જાય, એમના ઘા જે ભરાણા હોય ને રૂજાણા હોય એ પાછા ખુલી જાય, અને બહુ જ બધાને પરુપાસ થઈ જાય. ત્યારે અમુકનો કાળ આવી ગયો હોય છે, એટલે કાળ લેવા પણ આવે છે, પણ સચ્ચિદાનંદ સ્વામી અંદર પ્રવેશ નથી કરવા દેતા. ત્યારે પછી કાળ આવીને મહારાજને વિનંતી કરે કે મહારાજ મને આ તમારા સંત અંદર જવા નથી દેતા. ત્યારે મહારાજ કે અમે એમને ના પાડેલી છે, અને અત્યારે આ એકેને તમારે લઈ જવાના નથી, અમારી જ આજ્ઞા છે, એટલે અત્યારે તમે આવશો નહીં. અને એમાંથી આ બધાનું પછી રક્ષણ થાય છે, બધા જેમ કેમ ઉગરી જાય છે. પણ સમય અત્યારે એવો છે તો આપણને પણ પાઠ મળે, જ્યારે આ મોટું હોય કે નાનું હોય, કોઈ બે હરિભક્ત કે બે સંત હરિભક્ત, કોઈ બે મુક્ત, કોઈ પણ વસ્તુમાં સાચા ને ખોટાનો ન્યાય કરવાના આવે, મહદ અંશે બધા એક બાજુ બેસી જાય. પણ મામા આપણને એવું કે સત્ય વાત કહેતા ગભરાવું નહીં. આજે ઇસ્કોન વાળા નીકળી પડ્યા છે, પણ એને તો કોમેન્ટ લખતા તો કાયર જતા રહ્યા. બાકી દરેકને જડબાતોડ જવાબ આપવાનો, પણ જે આવા સમજણ વાળા હોય ને એને આપવાનું. એને કે તું જ જાહેરમાં બોલ રામ ને કૃષ્ણ એક કે કૃષ્ણ અવતારી, ચૂપ થઈ જશે. કેવી રીતે બોલશે અત્યારે? ખરેખરો હોય તો બોલ કે તારા કૃષ્ણ સર્વ અવતારના અવતારી છે, એમ જવાબ તો દેવા પડે. હવે આમાં ભગુજીનો બહુ મોટો રોલ હતો. હવે ભગુજી પૂર્વે કોણ હતા? આપણી મૂડી મંદિરની, આમ કાળુપુર મંદિરની સ્વામિનારાયણ સંહિતા એક ગ્રંથ છે, તો એ ગ્રંથના 36મા અધ્યાયમાં આખું એનું સરસ વર્ણન છે. મહારાજ એમ કહે છે કે સિદ્ધરાજ જયસિંહના તો કુળદેવ હનુમાનજી, તેમ છતાં એમણે પણ રક્ષણ નથી કરેલું. એ બધા પ્રશ્ન પૂછે છે, મહારાજ શું ચરિત્ર છે અમને કહો. તો કે જયારે સિદ્ધરાજ જયસિંહને એવો વિચાર આવેલો કે હું રુદ્રમાળની રચના કરું. હવે સિદ્ધરાજ જયસિંહ આજીવન પરોપકારના કાર્ય બહુ જ કરેલા છે, અને આપણે ભણવામાં પણ સિદ્ધરાજ જયસિંહ વિશે આવતું. તો એમણે કેટલા બધા તળાવ બંધેલા, આપણું કાંકરિયા તળાવ એમનું બંધાવેલું છે, મલાવ તળાવ, વિરમગામનું મુનસર, વડનગર, વિસનગર, હળવદ, સાયલા, લીંબડી, આ બધે જ્યાં જ્યાં આપણા આટલા એરિયામાં બાંધેલા તળાવો, ઘણા બધા એમને પુણ્યના કાર્ય, ધર્મશાળા ને બધું કરેલું. એક વખત સિદ્ધરાજ જયસિંહને ફરતા ફરતા નીકળ્યા હોય ને એક જગ્યાએ વાવ જોવે, અને ત્યાં એમને તરસ લાગી હોય, પાણી પીવા જાય. ત્યાં એક બ્રાહ્મણ હોય, એમની પાસે પૈસા માંગે પાણીના બદલા, અને એ તો લખેલું હોય મોક્ષના અર્થે કરાવેલું. ત્યારે સિદ્ધરાજ જયસિંહ એમને પૂછે છે કે તમે કેમ પૈસા લો? ત્યારે એમણે કીધું કે હું નિર્ધન છું, મારે કોઈ આવકનું સાધન નથી, મારા વડવાઓએ આ વાવ બંધાવી હતી, એટલે મારો હક છે, તો હું એના બદલામાં પૈસા લઉં છું. 1 લાખ રૂપિયા કે મારા વડવાઓએ ખર્ચી અને વાવ બંધાવી હતી. સિદ્ધરાજ જયસિંહ એને 1 લાખ રૂપિયા આપી દીધા, અને એમ કીધું આજ પછી ક્યારે અહીંયા તું પૈસા ઉઘરાવીશ નહીં. એ જમાનાના 1 લાખ રૂપિયા એટલેથી અટક્યા નહીં. એમણે પ્રતિજ્ઞા લીધી કે હું ક્યારેય લગ્ન નહીં કરું. ભવિષ્યમાં મારી પેઢી પણ જો આવી રીતે મેં કરેલા પરોપકારના બદલામાં દાન કે ભેટ કંઈ પણ લેતા થાય, જો મારું કરેલું બધું ધોવાઈ જાય. એટલે આજીવન એમણે લગ્ન નહોતા કરેલા. સિદ્ધરાજ જયસિંહ બહુ જ સારા રાજા હતા, પુણ્યશાળી હતા, પરોપકારી હતા.
એમને એવો વિચાર આવે છે કે હું એક રુદ્રમાળ બનાવું. 11 માળનો રુદ્રમાળ બનાવવાનો વિચાર કરે છે અને એમાં 11 લાખ શંકરની સ્થાપના કરવાની હોય. પછી એનું પાયો ખોદવાનું ને એનું મુહૂર્ત કરવાનું હોય. ત્યારે એમના કુળગુરુ હોય ને એ ઉનળ હતા, તો એમણે કરાવે છે એની વિધિ. અને જે બી ઉનળ જોશી ખીલ્લી મરાવે છે ને, એ ખીલ્લી મારતા જ બોલે છે કે આ ખીલ્લી શેષનાગના મસ્તકમાં ગઈ. બાકીના બધા બ્રાહ્મણો આપણે કહીએ જ ને, ખીલ્લી હોય તો બહુ તો કેવડી હોય, 1 આંગળી જેવડી હોય. હવે ધરતીની ઉપર 1 આંગળીની નીચે જ કઈ શેષનાગ બેઠા હોય. આપણે તો 20-20 ફૂટ ને 50 ફૂટ ખોદી નાખીએ, ક્યાંય શેષનાગ દેખાતા નથી. તો બધા એમની વાત માનવા તૈયાર થતા નથી. પછી ઉનળ જોશી કીધું કે તમે એક કામ કરો, એ ખીલ્લી કાઢો, જો લોહીવાળી નીકળે તો માનજો. તો ખરેખર લોહીવાળી નીકળી. પછી આ લોકો જગ્યાનું મુહૂર્ત જોઈને બીજી જગ્યાએ મારે. ત્યાં ઉનળ જોશી કે આ ખીલ્લી શેષનાગની પૂંછડીમાં વાગી ગઈ. હવે શેષનાગ જેના ઉપર આવે કે આપણી પૃથ્વી છે, એનું મુખ હોય એની બાજુમાં જ એનું પૂંછ હોય, એવું કેવું બને? એટલે આપણે ઘણી વાર શું છે, શાસ્ત્રની વાતોમાં વિશ્વાસ કરતા નથી. જન્મેજય રાજાની વાત આપણે આ અગાઉ કીધેલી, એમ શાસ્ત્રની વાતમાં તર્ક ન કરો. અને હવેની નવી પેઢી તો કઈ આખી જુદી જ દુનિયામાં જીવે છે, એને આ બધું કઈ માન્યામાં જ નહીં આવે. ત્યાર પછી એમણે કીધું કે આ તો શેષનાગની પૂંછમાં ખીલ્લી વાગી. બધા ચિંતામાં પડી જાય, કાઢીને જોવે તો લોહીવાળી હોય. તો કે હવે શું થશે? ઉનળ જોશી કે આ સાથે જ આને પાળનાર પેદા થશે. 11 માળનો રુદ્રમાળ, 11 લાખ શંકરની સ્થાપના. એ જમાનામાં તો આવા કોઈ એમની પાસે સાધનો હતા નહીં કે રાત બાંધકામ થઈ જાય. તો એ ભેગો થઈને એનું પાળનાર પેદા થવાનું. તેમ છતાંય સિદ્ધરાજ જયસિંહ હિંમત હારતા નથી, રુદ્રમાળનું કામ ચાલુ કરાવે છે. 20,000 કારીગરોએ 22 વર્ષ સળંગ કામ કરેલું, ત્યારે રુદ્રમાળ તૈયાર થયેલો. પછી સિદ્ધરાજ જયસિંહ લેખ લખાવે છે કે હું સિદ્ધરાજ જયસિંહ મારા જીવનમાં હું ક્યારેય કોઈને નમ્યો નથી, પણ આ પાળનારને હાથ જોડીને પગે લાગીને કહું છું કે આના તમે અવશેષ રહેવા દેજો. અને જે કીધું કે આ સાથે જેને પાળનાર પેદા થશે, તે સાથે જ અલાઉદ્દીન ખૂની એનો જન્મ થાય છે આ સંસારમાં. એ અલાઉદ્દીન ખૂની પૂર્વે બ્રાહ્મણ હોય છે, અને એને એવું નિયમ હતું, આમ એવી ટેક કહેવાય કે ગંગાજીનું જળ 100 વખત લાવી સોમનાથ મહાદેવને ચડાવવામાં આવે તો ચક્રવર્તી રાજા બનાય. શાસ્ત્રમાં એવું લખેલું છે આપણે સ્વામિનારાયણ સંહિતામાં કે પણ લગભગ કોઈની ટેક પૂરી થવા દે નહીં. એમણે 99 વખત ચડાવી દીધેલું. 100મી વખત જળ લઈને આવેલા. અડધી રાત્રે ધર્મશાળામાં આરામ કરતા હોય ત્યારે એ ગામના સિપાહીઓ ત્યાં શોધ કરતા નીકળે. એમના રાજાનો કુંવર ગુમ થઈ ગયો હોય, તો એનું મસ્તક આમના જે કાવડ લઈને પેલા નીકળતા ને એમાં જળ લાવેલા, એમાંથી નીકળ્યું. એટલે સ્વાભાવિક છે કે એને સજા થાય. સાબિતી ક્યાંથી લાવે? એટલે એને સજા થાય, સુડીએ ચડાવે. અને એ વખતે મરતી વખતે એ પ્રતિજ્ઞા લે છે કે મેં શંકર ભગવાનનું 99 વખત જળ ચડાવ્યું, અત્યારે આ ખૂન મેં નથી કરેલું, તેમ છતાંય મારા ઉપર ઇલ્જામ આવેલો છે અને હું નિર્દોષ છું ને હું સુડીએ ચડું છું, તો બીજા જન્મે હું રાજા થઈશ અને બધા જ શંકરના મંદિરો પાડીશ. પછી અલાઉદ્દીન ખૂની આપણે જાણીએ છીએ, અને સોમનાથનું મંદિર તોડ્યું, કાશી વિશ્વનાથમાં મસ્જિદ બાંધી, મથુરામાં મસ્જિદ બાંધી, રુદ્રમાળ તોડી નાખ્યો. આ બધું જ કામ એને કરેલું, પણ એને પૂર્વનું હતું. દરેક કાર્ય થતું હોય એમાં આપણે આગળ પાછળનો વિચાર કરવો અને બોલવું નહીં. પછી પિંજારાના ઘરે એનો જન્મ, કે ચક્રવર્તી રાજા તરીકે જન્મ નથી થયો એનો, પિંજારા તરીકે જન્મ થયો હોય. એટલે પિંજારા એટલે ઓલા કાવડ વાળા હોય, કાવડિયા, એ કામ કરે. પેલાના જમાનામાં ઘરે નળ નહોતા, એટલે પાણી બહારથી લાવે. આપણે અત્યારે મજૂર રાખીએ એમ, એટલે ઓલી 2 બાજુ ઓલા શ્રવણનું કાવડ આપણે જોયું છે ને એવું રાખીને એમાં પાણી લાવે. પાણી તો વહેલું જ ભરવાનું હોય. હવે એ જ્યાં રહેતા હતા ને ગામના રાજા મરી ગયા, અને એવું નક્કી કર્યું કે સવાર દરવાજો ખુલતા જે પહેલી વ્યક્તિ મળે એને રાજા બનાવવું. અને આને તો પાણી ભરવાનું કામ, એટલે વહેલો નીકળ્યો હોય, એ જ મળે છે પહેલા, અને એને રાજ્ય મળે.
એ ઘણી વખત આપણને એવું લાગે કે આવા અસુર હોય તો એ જીતી જાય, આમ થાય તેમ, પણ એમના પૂર્વના પુણ્ય તપતા હોય ત્યાં સુધી જીતે. હંમેશા યાદ રાખવું. આપણને ઘણી વાર એવું થાય કે આવા ખરાબ છે તો એ સુખી કેમ, પણ એનું પુણ્ય વપરાય છે. જેવું પાપનો હિસાબ ચાલુ થાય પછી ખબર પડે, પછી ત્યાં રાજા બને. અને આપણા બધા જ હિન્દુ ધર્મના સ્થાનોને તોડવાનું કામ અલાઉદ્દીન ખુની કરે છે. ત્યારે સિદ્ધરાજ જયસિંહ છે મહારાજે એમ કીધું સ્વામિનારાયણ સંહિતામાં કે એમણે સત્સંગમાં જન્મ લઈને ભગુજી થયા અને સત્સંગની સારી સેવા કરશે. એટલે સિદ્ધરાજ જયસિંહનો અત્યારે પ્રસંગ આપણે એટલા માટે લીધો કે એ જ ભગુજી થઈને આપણામાં આવેલા. બ્રહ્માનંદ સ્વામી સાથે ભગુજીએ મૂળી મંદિર બાંધવામાં બહુ સહાય કરેલી. જુનાગઢ મંદિરનું કામ ચાલતું હોય ત્યારે મહારાજની તબિયત એકદમ ખરાબ હોય, બ્રહ્માનંદ સ્વામીને જવું નથી હોતું, મહારાજ પરાણે મોકલે. ત્યાર પછી ભગુજી જાય છે ઊંટ લઈ અને બ્રહ્માનંદ સ્વામીને ખબર આપે છે. અને પછી મૂળી મંદિરમાં બહુ ઘણા વર્ષો સુધી ભગુજીએ સેવા આપેલી. એટલે અહીંયા આપણને મહારાજ એમ કે છે કે આવું કંઈ થાય ત્યારે આપણી અંદર જેવું અંતકરણ હોય એવા આપણે દેખાઈ આવીએ. આપણે અત્યારે શું કરીએ તો કે સારા રહેવાનો સ્વભાવ, પાછળ રહેવાનો સ્વભાવ, કે સુરવીર થવાનો સ્વભાવ, અંતરમાં ખરેખરો ભાવ કેટલો અને કેવો ખાલી આપણા ખપ પૂરતો ભાવ, એ બધી પરિસ્થિતિનો ખ્યાલ જ્યારે સત્સંગમાં કંઈ પણ નાનું મોટું થાય ત્યારે આપણને ખબર પડી જાય. અત્યારે આપણે કાયર થઈને બેસવાનો સમય નથી. ઘણીવાર આપણે આમાંથી સૂક્ષ્મ રીતે રાજી પણ થઈએ કે આ એમને તો આવી જરૂર જ હતી. ના, બધા જ સ્વામિનારાયણના છે. કોઈ મતપંથનો એ વખતે વિચાર કરવાનો ન હોય. નામ સ્વામિનારાયણનું આવે ત્યારે આપણે બધા એક થઈ અને જેટલો બને એટલે સત્યનો સાથ આપી અને કંઈ ન થાય તો ખાલી આપણે કોમેન્ટ કરીએ છીએ, લાઈક કરીએ છીએ, તો પણ એની અસર પડે. આવા જો આપણા દરેક સંસ્થાના વડીલો દરેક સંસ્થાના હરિભક્તોને જવાબ આપવાનું કહી દે, આપણે ખાલી 8-10 કોમેન્ટ કરવાથી લોકોને ટર્ન ઓફ કરવું પડતું હોય અને બધા આવરી તૂટી પડીએ તો સાબિત તો આજે બધા એમ જ કરે છે કે સ્વામિનારાયણ ભગવાન નથી, પાખંડી છે. તો આપણે આવું કરીએ તો એમને ખબર પડે ને કે અમારા બોલવાથી કંઈ ફેર પડવાનું નથી. તો આમનો તો ચડતો સૂરજ છે ને છે. તો અત્યારે આપણો સમય શું છે તો કે આપણે બધાએ ચૂપ બેસવાનું ન હોય, પણ બફાટ પણ ન કરવો જોઈએ. વિવેકપૂર્વક આપણાથી જે કંઈ સત્સંગની સેવા થાય તે કરવી જોઈએ. અને કોઈ લડે છે, ધારો કે કોઈ ભાઈએ એમ કીધું કે હું 20 લાખ રૂપિયા આપીશ ને પછી હજી આગળ ઇનામ આપીશ, અને માનો એને કોઈ શાસ્ત્રાર્થ કરવા આવે ને આગળ ઇનામ દેવાની જરૂર પડે તો એમાં આપણે આર્થિક સહયોગ પણ કરી શકીએ. કોઈ એક બીડું તો ઝડપવા તૈયાર થયા, પાછળ આખી સેના તૈયાર થાય તો આપણે એના માટે એ ભાઈ એમ કીધું કે એક માળા ફેરવજો, કોઈને 11 માળા. તો સારા એના માટે સંકલ્પ કરવા, એ બધું કરીએ. મહારાજને તો નોંધ બધી લેવાની જ છે, પણ આપણા મનમાં એક વાર સંકલ્પ ન ઉઠવો જોઈએ કે હા હમણાં બહુ ચડી ગયા હતા ને આવી જરૂર હતી. અંદર અંદરના આપણા રાગ દ્વેષથી એક પણ સંકલ્પ ખરાબ ઉઠવો જોઈએ નહીં. હંમેશા સંપ્રદાયને જ આગળ રાખીને આપણે વર્તવું જોઈએ. આપણે આપણો વાળો જુદો બાંધીને એક બાજુ બેસી જઈએ તો લડવાનું કોણ? એકલા મૂળ સંપ્રદાય. તો એનો અર્થ જ એ થયો ને જવાબદારી બધી એની, તો પછી ભગવાન જે ફળ આપશે એ એને જ આપશે. અત્યારે બધું મૂકીને આપણે એક થવું જોઈએ. આપણાથી બનતો આજુબાજુ કોઈ બોલતું હોય, આપણે રહીએ ત્યાં કોઈ બોલતું હોય તો પણ એને શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર કરવો જોઈએ. એટલું આપણું કર્તવ્ય છે. જય સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યાજી, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો, તે પણ સમજીને રહે છે. જે જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય, અને જ્યારે કંઈક સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં. એટલા માટે હર્ષશોક જેવું થઈ આવે છે. હવે મુક્તાનંદ સ્વામી પૂછે છે કે આવું કંઈ થાય ત્યારે બાર તો એમ બોલાય ને કે જોયા એના દાદા ખાચરના ઘરે સ્વામિનારાયણ રહેશે, તોય આ બધા કેટલા ઘાયલ થયા. જો એ ભગવાન હોય તો આમ કરી દેવું જોઈએ ને એને આમ કરી દેવું જોઈએ. અત્યારે આપણને ઘણા એમ થતું હોય કે અત્યારે તો હનુમાનજી આવવું જોઈએ, બધા ગદાઓ મારવી જોઈએ, એવા બધા તર્ક વિતર્ક આપણને પણ થઈ જતા હોય. તો કે એવું કંઈ ન થાય, એ તો જે થતું હોય એ જ થાય. કોઈ પણ વસ્તુની પ્રતિક્રિયા
વહેલી મોડી મળે. એટલે મુક્તાનંદ સ્વામી એમ કે ભગવાનના ભક્તનો પક્ષ તો અહીંયામાં છે, પણ સમજીને રહે છે. દાદા ખાચરની વાત હતી એટલે. અને સત્સંગનું ઉત્કૃષ્ટપણું એટલે વિકાસ થતો હોય. આપણો કેટલો વિકાસ છે. એટલે જે બીજા બધાને જે તકલીફ પડે છે એ આપણો વિકાસ જોઈને પડે છે. એમને બીજો કોઈ તકલીફ નથી, પણ એમને પેટમાં એ દુખે કે દેશ વિદેશમાં બધે જ સ્વામિનારાયણ સંપ્રદાય કેટલો ઝડપી ફેલાઈ રહ્યો, અને એક સરસ એવો વર્ગ તૈયાર થઈ ગયો, શુદ્ધ આચાર વિચાર વાળો. એટલે સ્વાભાવિક છે કે જે આ દિશામાં આગળ ચાલતા હોય એમને હરીફાઈ લાગે અને ઈર્ષ્યા જેવું લાગતું હોય, એટલે પણ બોલતા. તો કે સત્સંગનો વિકાસ થાય ત્યારે ઘણા જીવનો સમાસ થાય, એટલે હર્ષ થાય. અને જયારે આવું કઈ વાતાવરણ થાય ત્યારે આપણને દુઃખ થાય. એવું તો મુક્તાનંદ સ્વામી કે થાય છે, એમ અમને એવું થઈ જાય છે. જે આપણને પણ એમ થાય કે આવું થાય છે તો મને ઊંઘ નથી આવતી, કે મને બહુ ચિંતા થાય છે, એવું આપણને પણ થાય એમ. તો હવે આગળ મહારાજ આપણને એનો પણ જવાબ આપશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ પણ તો શ્રી નરનારાયણના દાસ છે. તે શ્રી નરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું, ને એ શ્રી નરનારાયણની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, અને જો એમને ઘટાડો હશે તો ઘટી જશે. અને નરનારાયણ આપણને હાથી બેસાડે તો હાથી બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. હવે મહારાજ જે જવાબ આપ્યો છે ને એ પાછો આપણને મૂંઝવી. ત્યાર તો મહારાજ એમ ન કે હું જ ભગવાન છું, એટલે એમણે નારાયણ દેવની વાત કરી કે નારાયણના દાસ થી એમને ગમે એમ રાજી રહેવું. સત્સંગની વૃદ્ધિ એમની ઈચ્છા હોય તો થશે, અને એમને ઘટાડવા હોય તો ઘટી જશે. એટલે આપણે આવા નબળા વાક્યો પકડી લઈ. જો મહારાજે કીધું છે ને, આપણે કઈ ઠેકેદાર, આપણે સત્સંગનો ઠેકો લીધો, મહારાજની ઈચ્છા નહીં હોય, બહુ બધા જગ્યાએલા હશે ને એટલે મહારાજે આવું કર્યું, એવું ન હોય. આપણી કસોટી માટે કર્યું. અને અત્યારે આ જ વાતને જો પોઝિટિવ લેવી હોય તો આપણે બધા સત્સંગ કરતા છાના ખૂણે થતા, પછી જે બોલવું જોઈએ બધું સર્વોપરી બોલાતું નહીં, હજી તો લાંબી લાંબી બીજાને રીઝવવા કરતા હવે મંદિરો બનાવીએ, એમાં પણ બીજા દેવોને પધરાવીએ, અન્ય જીવના સમાસ અર્થે. એટલે મહારાજે કીધું લો હવે તમે નહીં બોલો ક્યાં સુધી, કે મારે તો પાંદડે પાંદડે ને રજે રજે સ્વામિનારાયણ કરવાનું છે, અને તમે હવે 200 વર્ષ થઈ ગયા તો પણ બોલતા નથી. જે બોલવાનું છે બોલાતું નથી, જોઈએ એવું. એટલે મહારાજે બધા શાસ્ત્ર ખુલ્લા પાડ્યા કે બધા શાસ્ત્રમાં છે હું સર્વોપરી. તો હવે આ એવું બને ને કે આમાંથી આપણા બધા શાસ્ત્ર ખુલ્લા પડે. આવી કોર્ટમાં કેસ લડ્યા કરશે, ભલે ને લડતા, એટલી વારમાં તો બધા શાસ્ત્ર બહાર આવી જશે. આપણા જે વસ્તુ બોલવાની હતી બોલતા નહોતા, એને બદલે અમુક વસ્તુ તો આપણે છુપાવતા થઈ ગયા હતા. જાહેરમાં ન બોલતા, પણ આપણા ગ્રંથમાંથી એ ડિલીટ કરતા, એ વાતો કેન્સલ કરી દેતા. એક સંસ્થાની ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં તો આગળ એમણે એવું લખેલું છે, નિવેદન લખે એમાં, કે તો ગુણાતીતાનંદ સ્વામી એ વખતે કેફમાં આવી જઈને બોલ્યા હોય વાક્યોને આપણે હવે પકડી રાખવા જોઈએ નહીં, એમ કરીને અમુક અમુક વાતોમાં શબ્દ ફેરવેલા છે. તો સમય આવી ગયો, એમાં શું, કઈ વાંધો નહીં, જે થતું હોય તે બધું સારા માટે થતું હોય. તો આમાં કઈ સેજે ડરવાની તો આપણે જરૂર છે નહીં. પણ હા, આપણી વાણી વિલાસ એવો ન હોવો જોઈએ કે આપણા આગળ મોટા સંતો હરિભક્તો કે આચાર્ય મહારાજ એમને એના પરિણામ ભોગવવા પડે. જવાબ દેવાનું એમને, આપણે બફાટ કરીને મૂકી દઈએ. આપણે એવું ન વિચારવું. પછી મહારાજ આગળ એમ કહેશે કે આપણને હાથીએ બેસાડે કે ગધેડે, બંનેમાં આપણે રાજી રહેવું. તો કે આપણા સત્સંગનો ખૂબ વિકાસ થતો હોય, સારા સારા બધા આપણા આયોજનો થતા હોય. ઘડીક આ મંદિરની પ્રતિષ્ઠાનું મોટું આયોજન હોય, ઘડીક 200 વર્ષ નિમિત્તે હોય, ક્યાંય બીજું હોય. મૂળ તો એન કે સ્વામિનારાયણ સંપ્રદાયની જય થતી હોય, સ્વામિનારાયણ ભગવાનનો બધે બહાર ફેલાવો થતો હોય, ત્યારે આપણને આનંદ આવે જ છે. કોઈ પણ સંસ્થા કરે પણ આપણે એમ થાય નામ તો સ્વામિનારાયણનું ગુંતું કરે છે ને આપણે એ નથી કરતા. આપણે ઘરમાં બેસીને ખાલી વાતો કરી જાણીએ. આજે આરોબના દેશમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જૈન મંદિર બાંધ્યું, એને કોઈ દાખલો નહીં પડ્યો હોય? એમની પડ્યો જ હશે. સારામાં તો સૌ કરે, એવામાં જૈન કરે તો મહારાજનો રાજીપો ચોક્કસ બધાને મળવાનું જ છે. તો એમાં આપણા પોઝિટિવ હકારાત્મક વલણ હોવું જોઈએ. હવે આ વાતને આપણે પકડી લે ઘણા, કે જો મહારાજે ના પાડી છે ને આપણે કંઈ કરવાનું નહીં. મહારાજની ઈચ્છા હશે, એમ થતું હશે તો જે આપણે ઓડાના પદમાં ગઈએ, મારી મરજી વિનારી
કોઈથી તણું ન તોડાય. એમાં આગળ કીધું જ છે, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. આ બધાને કીધું છે, આપણને નહીં. આપણા માટે શાસ્ત્ર બનાવેલા છે. આમ કરાય, આમ ન કરાય. દેવો તો ટોટલી આજ્ઞામાં જ રહેશે, એમના માટે શાસ્ત્ર બનાવેલા નથી. આ બાબતમાં આપણે બાપાશ્રીની વાતો જે બનાવેલી છે એમાં આગળ પ્રસ્તાવના હોય. એ પ્રસ્તાવનામાં આ પોઈન્ટ લીધેલો છે કે આનું શું વિચારવું એમ. તો કે આપણા સત્સંગમાં કઈ ક્યારે એવું થતું હોય કામ, તો આપણે જોઈ રહેવું કે આપણે એના પક્ષમાં રહેવું કે એક બાજુ ખૂણામાં જઈને બેસી જવું. શું કરવું ને ન કરવું એના માટેની ચોખવટ છે. અહીંયા મહારાજ આમ બોલેલા છે એટલે ચોક્કસ આપણે કાયર હશું તો એમ જ વિચારશું, મહારાજે ના પાડી છે ને, આપણે કઈ કરવું નહીં, બધું થઈ જશે. તો મહારાજ કરશે, બાપા કરશે. પણ આપણે જોઈએ બાપાશ્રીની વાતમાં આગળ પ્રસ્તાવના. જૂની પ્રત હતી એનું 23મું પેજ હતું, નવી પ્રતમાં 45મા પેજ ઉપર છે. બાપાશ્રીની વાત ભાગ 1 પ્રસ્તાવના પેજ નંબર 45. શ્રી નરનારાયણની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે અને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે. પ્રથમ પ્રકરણના 74મા વચનામૃતમાં આપણે કોઈનો અવગુણ લેવો નહીં. આવા વચનો ઉપરથી કેટલાક પગરખા પહેર્યા એટલે પૃથ્વી મઢાઈ ગઈ એવી એકદેશી વૃત્તિને જન્મ આપે અને સત્સંગ સુધારણા માટેના શ્રીજી વચનો પ્રથમ પ્રકરણના 18મા વચનામૃત તરફ બેદરકાર રહે તો સત્સંગ સમગ્રનું હિત તેમના હૈયે નથી. તેઓ ધર્મપાલક કહેવાય, પરંતુ ધર્મરક્ષક કદાપી નહીં. સમય ને સંજોગ અનુસાર દરેકે સત્પુરુષને સત્સંગ ઉન્નતિના જુદા જુદા સાધનો જણાય છે. કેમ જે કોઈ પણ બળવાન આત્મા નિર્બળ દેહમાં રહી શું કરી શકવાનો? જો આપણે એમ કહીએ કઈ પણ થાય તો કે આપણે પડવું નહીં, કે આપણે તો આખી પૃથ્વી મઢવા ન જવાય, આપણે જોડા પહેરી લેવાય. તો અહીંયા એમ કીધું છે એક દેશી વૃત્તિને જન્મ આપ્યો કહેવાય. અને મહારાજે પ્રથમના 18માં આપણને વિનંતી કરેલી છે, આ વાત ભલા થઈને સત્સંગમાં સારી રીતે પ્રવર્તાવજો તો અમે જાણીએ કે તમે અમારી સર્વે સેવા કરી. કેવી સર્વે સેવા? તો એવી વાતો ન કરી અને એમ કઈ હોય અત્યારના સમય પ્રમાણે આપણે બોલવું નહીં, આપણે થાય તો કરવું, નહીં તો ઘેર બેઠા ભજન કરવું. તો અહીં એમ કીધું કે એવા હોય તો એને સત્સંગ સમગ્રનું હિત એના હૈયામાં નથી. જો બોલતા નથી તો આપણા હૈયામાં હિત નથી. તેને ધર્મ પાલક કહેવાય પણ ધર્મ રક્ષક ન કહેવાય. તો પાલક થવાથી શું થશે? આપણું ઘર છે તો આપણે એ ઘરના રક્ષક પણ બનીએ જ છીએ. તો સત્સંગ આપણું ઘર છે, મંદિરો આપણા ઘર છે, તેનું રક્ષણ પણ આપણે કરવું જરૂરી છે. સમયને સંજોગો અનુસાર દરેક સત્પુરુષને સત્સંગ ઉન્નતિના જુદા જુદા સાધનો છે ને, જ્યાર જેવો સમય હોય એ પ્રમાણે વર્તવું પડે એમ. તો કે આગળની લીટી, કેમ જે કોઈ પણ બળવાન આત્મા નિર્મળ દેહમાં રહી શું કરી શકવાનો? હવે ધારો કે બાપા કે મહારાજ, મામા, માસી, કોઈને પણ અત્યારે પણ સત્સંગમાં સારું કાર્ય કરવું છે. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી બધા હાજર જ છે, બરાબર, પણ પ્રતિમામાંથી બોલવાના નથી. તો શેમાંથી બોલશે? તો કે કોઈ એવો સત્યનો પાલક જેનામાં સત્ય બોલવાની તાકાત છે, એવો જે આમ સુદ્રઢ વ્યક્તિ છે, મનોબળ જેનું દ્રઢ છે, એનામાં રહીને મહારાજ અને મુક્તો કામ કરે. જે ભાઈએ ઇનામ જાહેર કરી અને જાહેરમાં આવી રીતે પોતાનો ફોન નંબર બધું આપે છે, તો એવો જે બળવાન હોય, જેને ખરેખર હિત હોય, એનામાં રહીને મહારાજ અને મુક્તો કામ કરે. બાકી આપણા જેવા કાયર એક બાજુ બેસી જઈએ અને રોજ મોટી મોટી સભા ગજવનારાઓ અત્યારે એક બાજુ બેસી જાય કે આપણે આમાં પડવું નહીં, સત્સંગીઓને ના પાડી દે અને બધું ઉપરથી ઉતારી લે. તો આપણે બોલ્યા ત્યારે ખોટું બોલ્યા એવું હતું, બોલ્યા ત્યારે આપણને એમ હતું બધું હરખું હાલે તો વાંધો નહીં, પણ ક્યાંક આપણા ઉપર આંચ આવે તો તે હવે એમના માટે જીવીએ છીએ. કદાચ આંચ આવે તો શું થાય? કાં આપણે બોલ્યા હતા એમાં આપણને નિષ્ઠા નથી, અને કાં આપણે હજી ઊંધી એવો જોઈએ એવું આત્મબુદ્ધિ નથી, બધું ઉતારી લઈએ તો એનો કોઈ મતલબ નથી. તો પછી બોલવું નહીં. આપણને તો સ્વામીએ કીધેલું છે ને કે જો આપણે આમાં પડીએ તો પછી હળવા હળવા ઘા નહીં આવે, ટૂંક ટૂંક થઈને મરવાનું છે. અને હરિજન સાચારે જે ઉર્મા હિંમત આણે, અત્યારે જયારે આવો સમય છે તો આપણે એટલી નું આપણે આમ હિંમત હોય એટલે આપણે આ અર્થનો અનર્થ નથી કરવાના. વાક્યનો બાપાશ્રીએ જ ચોખવટ કરી દીધી છે કે જ્યારે જેને જે કઈ જરૂર પડે, નાનો પ્રશ્ન હોય કે મોટો,
ત્યારે સત્ય બોલવું જોઈએ. મામાએ એમ કીધું, જે સભામાં સત્ય ન બોલાય તે સભા દિવ્ય કેમ કહેવાય? સત્ય બોલવાની કોઈ ના જ કેમ પાડી શકે? સત્યને ઢાંક પીછોડો શેનો? પણ સત્ય ત્યારે જ બોલાય છે જ્યારે આપણા હૈયામાં પણ સત્યનો ભાવ હોય. એ વગર આપણે સત્ય નથી બોલી શકતા. તો આપણે બધા એટલી સેવા સત્સંગની કરવાની કે જરૂર પડે લાઈક કરીએ, કોમેન્ટ કરીએ અને ટેકો આપીએ. લડવા તો આપણે ક્યાંય જાહેરમાં જઈ શકીએ એમ નથી, પણ આપણી આજુબાજુમાં કોઈ બોલતા હોય તો એને સાચી વાત સમજાવવાનો પ્રમાણિકપણે પ્રયત્ન કરીએ. જય સ્વામિનારાયણ. અને એ શ્રી નરનારાયણના ચરણાવીન વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. અને આ વાત થૂંકના સાધા હોય તેને વિશે જેનું મન ક્ષોભ પામે, તો જ્યારે સાચે સાચો જગત વ્યવહાર માથે આવ્યો હોય તો તેના શા હાલ થાય? માટે આપણા પતિ એ જે શ્રી નરનારાયણ તે તો બોરડીના ઝાડ હેઠે બેઠા તપ કરે છે અને કોઈ જાતના સંસારના સુખને સ્પર્શ કરતા નથી. ત્યારે આપણા પતિ જે નરનારાયણ તેના પણ દાસ છીએ, કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિ કરતા ઘરેણા, વસ્ત્રો, ખાનપાન આદિ જે ભોગ એ સર્વે પતિથી પોતાને વાસ્તે ન્યૂન રાખે પણ અધિક રાખે નહીં. તેમ આપણા પતિ જે શ્રી નરનારાયણ તે થકી આપણે પણ સંસારિક સુખ ન્યૂન રાખવું જોઈએ. આવા થૂકના સાંધા હોય તેની વિશે જેનું મન ક્ષોભ પામે, તો એટલે આ જગતના જે આપણા બધા સંબંધો છે તો થૂકના સાંધા જેવા જ છે. જેવો ચૈતન્ય આદિમાંથી નીકળી જાય એટલે આ બધા જ સંબંધો પૂરા થઈ જાય. એક સામાન્ય દ્રષ્ટિથી જોઈએ તો કેટલા બધા ધામધૂમથી લગ્ન થયા હોય અને ઘણી વખત અનુકૂળ નથી આવતું તો છૂટા થઈ જઈએ છીએ, તો એ સંબંધ પૂરા થઈ જાય છે. તો કે એવા જ છે, એમાંય આપણું જો મન ક્ષોભને પામી જાય એટલે કે આવી કોઈ પ્રવૃત્તિ થાય ત્યારે આપણું મન ઉદ્વેગમાં આવી જાય. કયું? જે આત્મબુદ્ધિથી ઉદ્વેગ પામવું જોઈએ એ વાત જુદી છે, પણ મહદ અંશે કોઈ નાના મોટા બનાવ બને ત્યારે આપણે બધા એક બાજુ ખસી જઈએ કે આવી લપમાં આપણે પડવું નહીં. તો કે સાચો સાચ જગત વ્યવહાર માથે આવે એના શું હાલ થાય? કે આટલી વાતમાં આપણે જો આવું વિચારીએ તો આપણી ઉપર બધો જ ભાર આવી જાય સત્સંગનો, જગતનો. ત્યારે આપણું શું થાય? એમ મહારાજ આપણને બીજી ટકોર કરે છે કે આપણા પતિ નરનારાયણ દેવ, એટલે મહારાજ નરનારાયણ દેવના વિશે આપણને એમની વાત કરે. આપણે એમ માનવાનું કે મહારાજ વન વિચરણમાં હતા ત્યારે કંઈ જ ગ્રહણ કરતા નહીં, તો કે એ આવું તપ કરે છે તો આપણે પણ એમનાથી ન્યૂન પદાર્થ ભોગવવા જોઈએ. ઘરેણા, વસ્ત્ર, આ બધી વસ્તુ ઓછી ભોગવવી જોઈએ. એટલે આપણને એવું કીધેલું છે કે મંદિરની વસ્તુ આપણા ઉપયોગમાં લેવી નહીં. ધારો કે કોઈ મંદિરમાં સેવા કરતા હોય તો ત્યાંથી કોઈ વસ્તુ લેવી નહીં. આ બધી આપણને ના પાડેલી છે. અને આપણે પણ જે ઉપયોગમાં લેવી હોય આપણી વસ્તુ, ઘરેણા, વસ્ત્ર, કંઈ પણ, તો ભગવાનને ધરાવીને પછી વાપરવી. આ જે બધા આપણા સામાન્ય નિયમો છે તો કે એવું આપણું જીવન હોવું જોઈએ. અને બને ત્યાં સુધી આપણે વૈભવ ભોગવીએ એ બને એટલા ઓછા ભોગવજો. આમ મહારાજનો કહેવાનો ઉદ્દેશ આ છે કે આ માર્ગે ચાલવું છે તો તમે તમારે જે કંઈ વૈભવ પ્રાપ્ત થયા હોય પણ તમને જેટલા શક્ય હોય એટલા ઓછાથી ચલાવતા શીખો. મામા પણ આપણને એવું કહેતા કે કર્કુશર પૂર્ણ જીવન જીવવું જોઈએ. માસી પણ આપણને એવું શીખવતા. હમણાં જ એક બેન અહીં આવેલા, માસીની ખૂબ સેવા કરેલા, એમની અંગત બધી વાતો કહેતા હતા. ત્યારે એમણે જે કીધું એ બધી વાત મનાય પણ નહીં અને એટલું બધું કદાચ બોલાય પણ નહીં કે આજીવન એમણે ક્યારેય દાગીનો પહેરેલો નથી. કેમ? તો કે માસીએ ના પાડેલી હતી. ઘરના ખુદના પ્રસંગમાં પણ માસી એમ કહેતા, એવો સાડી લેવાનો શું ખર્ચો કરવો હોય? એમના દીકરાના લગ્ન અમદાવાદની મોટી ક્લબમાં રિસેપ્શન હતું, તો એના ઉપરથી આપણે અંદાજ મેળવીએ કે કેટલા સુખી હશે એ જમાના. હવેના જમાનામાં તો ક્લબ કલ્ચર એકદમ આવી ગયું, પણ આજથી 10 વર્ષ 10 થઈને વધારે થઈ ગયા માસીની હયાતીમાં. ત્યારે તે એવું મોટું રિસેપ્શન હોય અને જૂની સાડી પહેરીને દાગીના વગર દીકરાના લગ્ન કરવા કઈ નાની ખેલ નથી. મોટા મોટા બધા વચન મનાઈ જાય પણ આવી વાતો મનાવી અઘરી હોય. એટલે અહીંયા આપણને આડકતરી ટકોર કરેલી છે કે આપણે વિષયોનો બને એટલો ત્યાગ કરવો જોઈએ અને જેમ બને એમ સાદગીપૂર્ણ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હમણાં જ જે વાત હતી પ્રથમના 18ની, એ વચનામૃતમાં પણ વિષયના ત્યાગ ઉપર જ વાત છે. મહારાજે વિનંતી કરી, બાપાએ પણ કીધું કે આ અમારા મુખે મહારાજ બોલેલા છે
અને મામાએ 273 વચનામૃતમાંથી આ વચનામૃતને પસંદ કરી એમ કીધું કે આ વચનામૃતની પારાયણ ગામોગામ કરજો, કેટલો બધો દ્રોહ ઓછો થઈ જાય. પણ આપણે કોઈએ આજ સુધી એક પણ પ્લેટફોર્મ પરથી પ્રથમના 18ની પારણ કરી હોય તો બતાવો, કારણ કે પહેલા એને આચરણમાં મૂકવી પડે ત્યારે બોલાય એવું મામાએ કીધું. અને બીજું કે આપણે વિષયખંડની વાત કરવા તૈયાર જ નથી, કારણ કે જે આપણને આગળ કીધું કે હાથીએ બેસાડો ગધેડે બેસાડો, જે આપણને માનતા હોય, જે હજૂરી કરતા હોય, એને વિષયખંડનની વાત કરીએ તો કોઈ આપણને જે હજૂરી કરવાનું ઉથલાવીને બાજુમાં જ બેસાડી દે. પણ એ માન અપમાનને સહન કરીને પણ સત્સંગની સાચી સેવા જ કરવાની, જીવોનું સાચું રૂડું થાય એવું જ બોલવાનું છે કે વિષય તો છોડ્યા વગર છૂટકો નથી નથી ને નથી. એટલે અહીં મહારાજે આપણને આડકતરું એમ કહી દીધું કે આપદાપતિ નારાયણ દેવ તો આપણે માનીએ કે ચલો મહારાજને થાળ સારા થાય છે એવું બધું, એટલે હવે તો ભગવાનને વાઘા બધું કેવું સરસ હોય. પણ આપણા ગુરુને તો આપણે જોઈએ ને કે બાપાશ્રીનું જીવન કેવું હતું, મામાનું કેવું હતું, માસીનું કેવું હતું, વર્તમાન સમયમાં ભાઈનું કેવું છે. ભાઈએ કેમ નોકરી થોડો સમય જ કરીને આજીવન કેટલી બધી ટૂંકી આવકમાંથી જીવન પસાર કરીને, કેટલી કરકસરપૂર્ણ જીવન પસાર કરીને એક જ લક્ષ્ય રાખ્યું, મૂર્તિ સિદ્ધ કરવી. સોમચંદ બાપાએ પણ દેહ ત્યાગ કર્યો ત્યારે પોતાનું મકાન નહોતું, કે પોતાના નામે કોઈ પણ બેંકમાં એકાઉન્ટ નહોતું, કે નહોતા પોતાના બેગમાં કે બિસ્તરામાં 5-25 રૂપિયા, એમની પાસેથી કંઈ જ નીકળ્યું નથી. તો આ બધા મુક્તોના જીવન ઉપરથી જોવાય કે માસી ને મામાએ એક સરખી 6 સાડી લઈ દીધેલી. મામા એટલા બધા તો અજ્ઞાની નહોતા કે એમને એવી નહોતી ખબર પડતી, પણ સમજને વાલે સમજ જ કહે, ના સમજે વો અનાડીની જેમ આ ચરિત્ર વાંચી વિચારી જેને સમજવું હશે કે મુક્તનો અભિપ્રાય શું છે એ સમજી જશે, બાકીના જલસા પાર્ટી કરશે. પણ કોઈ બે ને પણ આ ચરિત્ર જો સમાસ કરે તો એ જીવનું કામ થઈ જશે. આપણે એવું માની લઈએ કે જેના ઉપર મોટા મુક્તોની કૃપા હશે, આશીર્વાદ હશે, એને આ વાત ચોક્કસ ગળે ઉતરી હશે અને એમના જીવનમાં મહારાજ અને મુક્તોએ ચોક્કસ સહાય કરેલી હશે. માસી એમના ભાઈના લગ્નમાં જાય, તૈયાર થઈ જાય, બહાર ઘોડા કાઢી આવી જાય, મામાની રજા લેવા જાય, ત્યારે મામા એમ કે કયા જન્મના ભાઈ, ત્યારે આપણે વિચારીએ કે હજી તો આપણે કાકાના મામાના ફૈબાના કંઈક ના ભાઈ હજી તો છે. જ્યારે માસીને એમ કીધું અને માસી ન ગયા, માસી એકના એક બેન હતા. એક પરિસ્થિતિનો વિચાર કરે કે એ જમાનામાં મોબાઈલ નહોતા, રેલવે સ્ટેશન લેવા માટે એમના ઘરમાંથી કોઈ આવીને ઊભું હશે, ટ્રેનમાં માસી ઉતરે નહીં તો એ બધાને ઉચાટ થયો હશે, અને ભાઈના લગ્નમાં એકની એક બેન જવાની હોય ન જાય ત્યારે શું થયું હશે એ વિચાર આપણે કરી લઈએ. આપણે તો તરત જ શું વિચાર, આગળ જે કાયરપણાની વાત હતી અહીંયા પણ એને લાગુ પડે, હું ન જઉં તો એને ખરાબ લાગે, હું આવું ન પહેરું તો આમ લાગે, હું આમ ન કરું એટલે ઓલા આમ બોલે, ઓલા આમ કરશે. તો માસીને એવું કઈ નહીં થયું હોય કે હું નહીં જાઉં તો મારા માતા પિતા અને ભાઈઓને ખરાબ લાગશે. બીજું તો જાજો ચિંતા કેટલી થશે કે આ બેન કેમ ન આવી શક્યા. પણ મામાના વચને નથી ગયા, અને મામા વચને એવાને જ કે માસી વારંવાર આ વાત બધા જીવને કરતા. શું માસીના વાતનું દુઃખ હતું એટલે કે માસી ન ગયા એ માસીને પોતાની મોટપ ગાવી હતી એટલે ના, ભવિષ્યમાં આપણા જેવાને એક લીલા ચરિત્ર મળી રહે કે એમાંથી જેને સમજવું હશે ઈશારો સમજી જશે. સમજદાર કોઈ ઈશારા ही કાફી હે. જેને સમજવું હોય આ ચરિત્ર ઉપરથી સમજી જશે કે જેને સાધક બનવું છે, એને મૂર્તિની પ્રાપ્તિના રસ્તે આગળ વધવું છે, એને આ બધી વસ્તુ છોડવી પડે. ઈ બેને જે વાત કરેલી તો જાહેરમાં કોઈને પચી ન શકે એવી વસ્તુ બધી માસીએ કીધેલી કે આ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. અને પાડનારને પણ ધન્યવાદ છે કે એમણે એમનું જીવનમાં એમ કે મામા માસીના વચનને આટલી હદે પકડી અને ખરેખર જીવનમાં ચરિતાર્થ કરીને બતાવ્યું. એમને પણ લાખ લાખ વંદન કરીએ અને આપણા જીવનમાં એવી પ્રગતિ થાય અને એવી લડવાની હિંમત આવે એવી આપણે મહારાજને મુક્તોના માસીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણા ઘરે પ્રસંગ આવે ત્યારે કલ્પના કરી લેવી કે આવડા મોટા ઘરના દીકરાના રિસેપ્શનમાં નવી સાડી માસી ન લેવા દે.
આજીવન ઈ બેને દાગીનો પહેરેલો નથી. એક નાની બુટ્ટી પહેરીને આવેલા. એ કે આજીવન મેં આ એક જ બુટ્ટી પહેરી, ગમે એટલા પ્રસંગ ગયા કે વાર તહેવાર ગયા તો પણ મેં નથી પહેરેલું. માસીએ મને ના પાડેલી હતી. હવે માસીનો આપણે એમ કહીએ કે માસીને જેવા તેવા આવી ગમે નહીં. હે રજોગુણ તમોગુણ મિશ્રિત આનંદ ઉલ્લાસ કરીએ છીએ. મામા માસીનો શું અભિપ્રાય હતો અને ખરેખર આપણે એના ફોલોવર્સ શું કરીએ છીએ. આવા ચરિત્રો વાંચી વિચારી સાંભળી અને આપણું જીવન કેવું બનાવવું ને મોટાની પ્રસન્નતાને લાયક કેટલું થવું અને ન થવું એ આપણા હાથમાં. મોટાને કોઈ ઉતાવળ નથી. કોઈ આજ આવો, કોઈ કાલ આવો, કોઈ 100 જન્મે આવો. મહારાજને મૂકતો કે અમને ક્યાં ઉતાવળ. આ તો અનંત બ્રહ્માંડમાં અસંખ્ય જીવ પડેલા. આપણી શું વિષાદ છે અહીંયા તો. એક અણુ જેવડાય આપણે નથી. આ તો કેવળ કૃપા કરીને એમણે આપણી ઉપર કૃપા કરી. હવે માનવું હોય માને. મામાએ એટલે જ આ એક વચનામૃત પસંદ કરીને કીધું હોય. જેને સાંભળવું હોય, માનવું હોય, વિચારવું હોય કરે, નહીં વિચારવું હોય નહીં કરે. અને આ રસ્તે ચાલતા મધ્યના 57 કીધું કે આવી વાત કહેતા ઉપાધિ થાય તો તે સહન કરીને પણ આવી વાત કહેવી. તો આ વાત કહેતા ચોક્કસ ઉપાધિ આવે જ. લોકો ભેગા થઈને ગધેડે બેસાડે પણ શું ફેર પડે? ગધેડું પ્રાણી, હાથી એ પ્રાણી. ગધેડું પાડશું તો ઓછું ખાવા જોશે, હાથીને પાડશું તો એને પાડવો મોંઘો પડશે એમ માનીએ. ઓલામાં માનથી આપણી પ્રગતિ રૂંધાશે અને સત્સંગમાં અનંત લોકો આપણી નિંદા કરશે અને આપણા કેટલા બધા પાપ ધોઈ નાખશે. તો એમાં આપણને ફરક શું પડે? મૂળ તો બધા જ અક્ષર કક્કાના જ. રની માંથી મીંડું આવે તો રંજ થઈ જાય. રંજ એટલે આમ દુઃખ થવું સ્વાભાવિક, થોડું સૂક્ષ્મ, અને એની ઉપર મીંડું ઉડે ત્યાં રજ થઈ જાય. ફેર તો ખાલી પેનના આમ લીટા પોઈન્ટ એનો જ છે ને. આપણે તો કક્કાના બધા જ અક્ષર સરખા, કારણ કે આપણે માન અપમાન હર્ષ શોક હાણ વૃદ્ધિ આ બધામાં સમ થતા શીખવાનું. તો એનાથી આપણી પણ કસોટી થઈ જશે. આપણને અહીંયા મારા ટકોર કરે છે કે આપણા જીવનમાં વૈભવ એવા જે કોઈ હોય વિષય એ બધાનો બને એટલો ત્યાગ કરવો. જય સ્વામિનારાયણ. અને જેટલા કઈક ભગવાનની વાસ્તે સારા સારા પદાર્થ ઈચ્છવા, તે તો એ ભક્ત પોતાની ભક્તિએ કરીને નિષ્કામી થઈને ઈચ્છતો હોય તો ઠીક છે. પણ પોતે ઈચ્છનારો જે ભક્ત, તેને તે ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાની ઈચ્છા રાખવી નહીં. અને ભગવાને તો સંસારના સુખની ઈચ્છા નથી, પણ પોતાના ભક્તની ભક્તિ જાણીને પોતાને જે પદાર્થ અર્પણ કરે છે તેનો અંગીકાર કરે છે. જય સ્વામિનારાયણ. હવે કે ભગવાનને વાસ્તે જે છે સારા પદાર્થ ઈચ્છવા, નિષ્કામી થઈને ઈચ્છીએ તો ઠીક. એની અંદર આપણો કોઈ સ્વાર્થ ન હોય. અને આપણે આમ દ્રષ્ટાંતથી સમજીએ તો અત્યારે એક આજકાલ મોટા ભાગના એવું બોલતા થઈ ગયા, આપણે ક્યાં જમીએ છીએ? મહારાજ જમે છે. આપણામાં રહીને તો મહારાજ જમે છે, તો મહારાજને આપણે સારું સારું જમાડવું તો પડે ને. પણ આપણે અહીં છત્રીએ રસોડામાં બાપાશ્રીની એક મૂર્તિ રાખેલી છે કે બાપાશ્રી જમવા બેઠા છે, એમના દીકરી થાળી પીરસી રહ્યા છે, બાજુમાં ભીત ઉપર એક મહારાજની મૂર્તિ છે, ત્યાં થાળ કરેલો છે, તેમાં વિધવિધના પકવાન છે. પણ બાપાશ્રી જ્યાં જમે છે એમાં તો એક વાટકો હોય અને એમાં સાવ સાદું ભોજન બાપાશ્રી જમે છે. આ જ વસ્તુ આપણે જે પ્રદર્શન હોલ કર્યું એ દિવ્ય દર્શનમાં મામાએ પણ આ ચરિત્ર સિલેક્ટ કરેલું છે. અને એમાં તો એવી રીતે પણ છે કે બાપાશ્રી આવું સાદું ભોજન જમે છે અને જે હરિભક્તો બધા આવતા સમાગમ અર્થે, દર્શન અર્થે, એમને વિધવિધના પકવાન જમાડતા. તો આવું દ્રશ્ય દિવ્ય દર્શનમાં પણ આ બે દ્રશ્ય મૂકેલા છે. એક તો કે સાદું જમે છે અને ટેબલ ઉપર બધા જાત જાતના પકવાન છે, અને તરતનું ચરિત્ર એવું કે બીજા બધાને જમાડે છે. પછી દિવ્ય દર્શનમાં આગળ અરજીભાઈનું પણ દ્રષ્ટાંત મૂકેલું છે મામાએ એમ કીધું દિવ્ય દર્શન નિત્ય દર્શન કરવાથી દિવ્ય સ્થિતિ થતા વાર નહીં લાગે. તો ખાલી દર્શન કરવાથી દિવ્ય સ્થિતિ થાય એવું બને? પણ મામાને ખબર હતી કે એક ને એક વસ્તુ દરરોજ જોવાથી તમારા મનમાં વિચાર આવશે, એ ચિત્ર તમારા મનમાં અંકિત થશે અને ધીમે ધીમે આપણું એવું જીવન બનશે અને જોઈને આપણા જીવનમાં પરિવર્તન આવશે. ત્યારે જ આપણે એને જોયું કહેવાય. એના માટે આપણને કીધું. તો એમાં અરજીભાઈનું પણ ચરિત્ર મામાએ લીધું કે અરજીભાઈ ભુજ મંદિર આવતા તો સંતો એમને ઢોલીઓ પાથરી દેતા, સારા સારા પકવાન જમાડતા, એમની સરભરા કરતા. પણ
એક વખત બાપાશ્રીની વાત થોડી સાંભળી જાય અને તરત જ એમના જીવનમાં પરિવર્તન આવે. તરત ઢોલિયાનો ત્યાગ કરી દે, ભારે વસ્ત્રોનો ત્યાગ કરીને સાદા વસ્ત્રો ગ્રહણ કરે. બાપાશ્રી એમની પહેલા ભાગની 250ની વાતમાં પોતાના મુખે બોલેલા એક પાત્રમાં મેળાવીને જમવા માંડ્યા. હરજીભાઈ ગૃહસ્થ હતા, આ વાત કરતા હતા, એટલે કે આવું સાદું જીવન જીવતા હતા, એ વ્યાજબી જ હતું. એટલા માટે બાપાશ્રીએ એમનો ઉલ્લેખ કરેલો છે. મુનિસ્વામીએ પણ એમની વાતમાં આ વાતનો ઉલ્લેખ કરેલો છે. જ્યાં જ્યાં ઉલ્લેખ થયા ત્યાં ત્યાગના થયા છે. ભોગવિલાસના તો મેં ક્યાંય ઉલ્લેખ જોયા જ નથી. એ માસીને બહુ ગમતું, સારી સાડીઓ પહેરીને આવો, સારા દાગીના પહેરો. એ તો આપણે મન ઘડત આપણે હારી હાડી લઈને જઈએ, માસી કેવી છે, માસીને ના છૂટકે બોલવું પડ્યું હોય અને આપણે એને એવું બહાર બતાવી દઈએ. માસીને તો આવવું જ ગમતું હતું. તો એ તો આપણે આપણા મનને છેતરીશ, આપણું મન આપણને છેતરીશ અને આપણા વિષયોને પોષણ કરીએ તો એનાથી આપણને ફાયદો નથી. આપણી ઉપર થોડાક જન્મ વધારીએ, કઈ વાંધો જો કે બહુ નથી. મહારાજને બ્રહ્માંડની રચના કરી છે, બ્રહ્માંડ તો ચલાવવું પડે. એટલે અહીંયા આપણને બાપાશ્રીએ એમના ચરિત્ર દ્વારા બતાવેલું છે. અને બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા નંબર 10, એમાં સંતો પ્રશ્ન પણ પૂછે છે કે અમારે તો થાળ બનાવવાના હોય તો શું કરીએ? ત્યારે બાપાશ્રીએ કીધું, થાળ તો બનાવવા, એટલે કે મહારાજ માટે બનાવવાની ના નથી, પણ જમવાનું નહીં. જો સાચા હરિભક્ત હોઈએ અને મહારાજને પ્રસન્ન કરવા માટે જ બધું કરતા હોઈએ, બનાવવાનું બધું, પણ આપણે એનો ત્યાગ કરી દેવાનો. આવું થાય તો વિધવિધના થાળ કરેલા લેખે. બાકી રસાસ્વાદની ઈચ્છાથી કે મને આ ભાવે છે ને આજ મારો થાળ છે, એ બાને મને ને ઘરનાને ખાવા મળશે, તો એમાં ભગવાનનો રાજીપો મળતો નથી. બહુ સૂક્ષ્મમાં જઈએ તો નારદ ભક્તિ સૂત્ર કરીને એક શાસ્ત્ર છે, બહુ ગહન વાત છે આ તો. ભગવાનની સેવા કરતા આપણને આનંદ આવવો જોઈએ નહીં. તો એ કઈ રીતે? તો કે સારા સારા થાળ કરીએ, પછી આનંદથી જમવા બેસીએ અને રાજી થઈએ. વસ્ત્ર અલંકાર હોય તો પછી જોઈ જોઈને પાછા આનંદ આવે નહીં, મહારાજને પ્રસન્ન કરવા કરવાનું છે. પછી ખાઈને જે આપણને આનંદ આવે છે ને, એટલે એનો ઉદ્દેશ બદલાઈ ગયો કે તમે તમારા રાગ પોષવા માટે આ રાંધેલું હતું, કેવળ ભગવાનને પ્રસન્ન કરવા નહીં. થાળ બધા જ બનાવવાના, જેટલા સરસ આવડે એટલા બનાવવાના, પણ આપણે ખાવાનું નહીં. તો એ મહારાજને પ્રસન્ન કરવા કરેલું કહેવાય. ત્યારે આપણે બધા તર્ક કરીએ, અરે ભગવાનનો પ્રસાદ તો લેવો જ જોઈએ. તો આપણે દાળની અંદર, શાકની અંદર નાખેલો લીમડો, લીલા મરચા, તજ, લવિંગ, આ બધું પ્રસાદીનું જ કહેવાય. થાળ થાય એટલે આ બધું પ્રસાદીનું કહેવાય. તો આપણે શાકનું ફોડું, દાળની ચમચી, દાળમાં નાખેલું વઘારનું લાલ મરચું કે લીમડો, આ બધું ખાઈ લઈએ, પ્રસાદીનું જ કહેવાય. બાકી બાપાએ તો આપણને પ્રસાદી પગલામાંથી પણ મુક્ત કરી દીધા છે. ત્યાં સુધી જેને સાધક થઈને આગળ પહોંચવું હોય તેમણે આ બધી ઝીણી ઝીણી વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. બાપાશ્રી એમની વાતમાં આપણને ચોખ્ખું જ કીધું, પ્રસાદીમાં પણ કાંઈ ગળ્યું ચીકણું હોય તો સારું, એવી અપેક્ષા એ સહિત તો એનો પણ ગ્રહણ ન કરવો. પ્રસાદી એવી રીતે ન લેવો, જે મળે તે સબ પ્રસાદ. ખરેખર તો શાસ્ત્ર જે ખરા અર્થમાં દાર્શનિકો છે, એટલે કે વક્તાઓ, મહદ અંશે બધા એમ કે પ્રસાદ એટલો લેવો કે જેનું મળમાં રૂપાંતર ન થાય, હૃદય સુધી પહોંચે. એટલે કે એમ એક રજ માત્ર જેટલો લેવો. બાપાશ્રી આપણને એમાંથી પણ નિવૃત્ત કરી દીધા. સર્વ પ્રસાદી કરતા ચરણ રજની પ્રસાદી તે સર્વશ્રેષ્ઠ, પહેલા ભાગની 5મી વાતમાં. હવે આગળ આપણે કેવી સેવા કરવી છે, કયા ભાવથી કરવી છે, એ આપણે વિચારી લેવાનું. દીકરાને આ ભાવે એટલે હું થાળમાં કરું, પતિને ભાવે એટલે કરું, કુટુંબમાંથી કોઈને જમવા બોલાવેલા એમને સારું લાગે એટલા માટે કરું, કે કેવળ મહારાજની પ્રસન્નતા માટે કરું, એનો વિચાર આપણે કરવાનો છે. અને મહારાજ અને મુક્ત, હવે અત્યાર તો પ્રત્યક્ષ મહારાજ નથી, પણ માનો કે મામા માસી હતા, કે અત્યાર જે મુક્ત હોય, ધારો કે કોઈ ભાઈ કોઈનું કઈ ગ્રહણ કરતા જ નથી, પણ કોઈના ઘેર આવે છે ને જરાક કોઈ આગ્રહ કર્યો ને, લીંબુનું શરબત જેવું લીધું, તોય આપણે તો કેટલાય વિચારો કરી નાખીએ, તર્ક કરી નાખીએ. જો એમની રાગ છે, માસીથી બધા થાળ લઈને આવતા, માસી તો આટલું જરા જરા લે, તો એ રાગ માટે ન લેતા હોય, ત્યાં આપણી દ્રષ્ટિ બદલવાની હોય કે આપણી સેવાને અંગીકાર કરે. એવી સેવા અંગીકાર કરનારને ગોતશું ક્યાં? શાસ્ત્ર એમ કે
બાપાશ્રી ખાસ એમ કે માંડવીના લક્ષ્મીરામભાઈને એક ફોડવું જમાડીએ તો અનંત કોટી બ્રહ્માંડના બ્રાહ્મણોને જમાડ્યા જેટલું ફળ થાય. પણ લક્ષ્મીરામભાઈ શાકનું ફોડવું લેતો ને એ લે જ નહીં તો શું કરવું? એટલે મહારાજે છેલ્લાના 18માં કીધું કે યથા યોગ્ય પંચ વિષય ભોગવવા. બાપાશ્રીએ રહસ્યાર્થમાં સમજાવ્યું કે જેને જે કંઈ ગ્રહણ કરવું હોય, એટલે કે બીજાના પ્રારબ્ધ માટે કે બીજાની સેવા અંગીકારી કરી અને એને પ્રસન્નતા મળે એના માટે પણ એમને ગ્રહણ કરવું ફરજિયાત મહારાજ તરફથી એમને છે. કે તમે ગ્રહણ નહીં કરો તો આ જીવનું રૂડું કેમ થશે? જો આપણે એવા દોષ જ જોવા હોય તો આગળ સંતો એવું કરતા, જેમ કે ખોડાભાઈ ઝિંઝરના હતા, સેવકરામ પોતે, એનો સત્સંગમાં જન્મ થાય છે અને ઝિંઝરમાં ખોડાભાઈ થઈને આવે છે. પણ મહારાજને અન્ન જમવા નહોતું આપેલું એટલે એમને જમવા નથી મળતું. બહુ પરિસ્થિતિ ખરાબ હોય. પછી આપણા સંતો તો દયાળુ હોય એટલે સંતોને દયા આવે કે તમે આટલા સારા સત્સંગી છો ને આવી પરિસ્થિતિ બરાબર ન કહેવાય. એમના ઘરમાં તો કઈ હતું જ નહીં એવું, એટલે ચપટી દાળિયા મંગાવવાનું કે છે. પછી ખોડાભાઈ ગમે તેમ વ્યવસ્થા કરીને થોડાક દાળિયા મંગાવે. સંતો બે દાળિયા બધાને આપે. બીજા સંતોને એમ કે બધા પ્રાર્થના કરીએ કે એમનો વ્યવહાર સારો થાય. પછી બધા એને બે દાળિયા સંતો ગ્રહણ કરે, પ્રાર્થના કરે. પછી મોટા સંતોએ કીધું કે આજથી તમારો જીવન નિર્વાહ થાય એટલું તમને મળી રહેશે. તો આ ગ્રહણ કરીને ઘણું બધું આપવું હોય એટલે કરતા હોય, પણ આપણે વિચારના ચારે ચડી જવું નહીં. જય સ્વામિનારાયણ. અને જો ભગવાનને સંસારનું સારું સુખ જોઈતું હોય તો અનંત કોટી બ્રહ્માંડના પતિ અને બ્રહ્મપુર, ગોલોક ને વૈકુંઠ આદિક ધામના પતિ અને રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાની શક્તિઓ તેના પતિ એવા જે ભગવાન, તે સર્વે પોતાના વૈભવને તજીને બોડીના ઝાડ હેઠે તપ કરવાની શા સારું બેસે? માટે ભગવાનને તો વિષય સંબંધી સુખની આસક્તિ હોય જ નહીં. તેમાં પણ બીજા અવતાર કરતા આપણા પતિ જે નરનારાયણ, તે તો અત્યંત ત્યાગી છે અને જીવના કલ્યાણ અર્થે તપ કરે છે. અને નરનારાયણને કોઈ વૈભવ જોઈતો હોય તો બોર ખાઈને શા સારું બેસી રહે? ને આ સંસારમાં મૂર્ખાજી હોય છે તે પણ ગામ ગરાશ ભોગવે છે. તો નરનારાયણ તો સાક્ષાત ભગવાન છે. તે જો એમને કઈ જોઈતું હોય તો વધુ તો નહીં, પણ 4 તો ગામડા વસાવી બેસે. પણ એ ભગવાને કઈ જોઈતું જ નથી. માટે આપણા સ્વામી જ્યારે એવા ત્યાગી છે તો આપણે તો એ થકી વિશેષ ત્યાગી રહેવું જોઈએ. અને ભગવાનની ઈચ્છાએ કરીને જેવી રીતે સત્સંગની વૃત્તિ થતી જાય તેવી રીતે રાજી રહેવું. પછી ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાવ અથવા સર્વે સત્સંગી મટી જાવ, પણ કોઈ રીતે હર્ષોક મનમાં ધારવો નહીં. આ ભગવાનનું કર્યું સર્વ થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ ભગવાને આધીન રહીને આનંદમાં ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 74. જય સ્વામિનારાયણ. જો ત્યારે આપણને કદાચ આપણે હશું ત્યાં મનુષ્ય સ્વરૂપે કદાચ તો એવું થતું હશે કે ઓહો, ભગવાન તો જો કેવા સારા વસ્ત્ર, ઘરેણા અને સારા સારા ભોજન ગ્રહણ કરે છે. એવા આપણને વિચાર આવતા હોય તો મહારાજ એમ કે છે કે જો એમને સંસારનું સુખ જ જોઈતું હોય તો અનંત કોટી બ્રહ્માંડના પતિ, મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. બ્રહ્મપુર, ગોલોક, વૈકુંઠ આદિ ધામના પતિ. બ્રહ્મપુર એટલે અક્ષરધામને કીધું. બધા જ એમ કે નારાયણ દેવ છે તપ કરે. તો અહીં એમ થાય કે તો મહારાજને કેમ કીધા? તો મહારાજ પણ આ બ્રહ્માંડમાં પધારે છે ત્યારે એમના ધર્મદેવની ભક્તિમાં હતા. એમના માતા પિતા, એમના ઘરમાં કોઈ ધન વૈભવની છોડો નહોતી. એમનું એકદમ સાધારણ ઘર હતું. એવી રીતે બાપાશ્રીનું ઘર પણ સાધારણ હતું, મામાનું ઘર પણ સાધારણ હતું, હાલ ભાઈનું પણ સાધારણ હતું. તો કે એ બધા એવું જીવન શા માટે જીવે? તપ કરીને એવું જીવન. એમને તો ક્યાં આપણને બધાને સુખી કરી શકતા હોય તો એમને સુખી થવું કોઈ એવો પ્રોબ્લેમ નહોતો, વાંધો નહોતો. એમના હાથની વાત હતી. પણ એમણે આપણને બતાવેલું છે કે અમે જો આવી પરિસ્થિતિમાં રહીને તમને બતાવતા હોય તો તમે આવી પરિસ્થિતિમાં તો રહી શકો, ત્યાં સુધી તો તમે અમારી પાસે દોડીને ન આવો કે મારે આ તકલીફ છે ને આ તકલીફ છે. એટલે કહેશે કે જો એમને કરવું જ હોત તો એ તો 2-4 ગામડા ઉભા કરી જ શકવાના હતા, પણ એવું નથી કરતા. અને બોરડીના ઝાડ નીચે તપ, એટલે કે વન વિચરણમાં જૈન મહારાજ આવા આકરા તપ શા માટે કરત? તપમાં મહારાજની રુચિ છે
બતાવવા માટે મહારાજે વન વિચરણ કરેલું. એકવાર હૃદયપૂર્વક શાંત ચિત્તે વિચાર કરીએ કે મહારાજે વન વિચરણ કર્યું એ આપણી કલ્પનામાં આવે ખરું. આપણે વાંચી જઈએ, બોલી જઈએ અને સભાએ ગજવી દઈએ, પણ એક દિવસ આપણે ઓછું જમીએ ને તો એ તકલીફ પડે. મહારાજને ત્યાં જમવા તો ન મળે, કદાચ કોઈ યોગ શક્તિ વળી થાય, પણ એવી ઠંડીમાં, એવા કાંટામાં, ઉઘાડા શરીરે, આવડી કુમળી કાયા અને આટલું બધું તપ કોના માટે કરીશ? આપણા માટે, આપણને બતાવવા. તો પણ આપણને તો આટલું તપ કરવાનું મહારાજ કહેતાય નથી પાછા. એવું તો આપણાથી થવાનું નથી. અને એવા તપે કરીને જ મહારાજ મળે એવું નથી કહેતા. મામાએ તો આપણને બહુ ટૂંકું કરી દીધું. બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરવો તે તપ, મૌન રાખવું તે તપ. જો આટલું સુગમ તપ આપણને આપી દીધું, પણ કદાચ 6 મહિના એક જગ્યાએ બેસી રહેવાનું કે ક્યાંય બહાર નહીં નીકળવાનું. એ ડોક્ટર આપણને કોઈ એવો રોગ આવે, કઈ પથારી આવે અને 2 મહિના 3 મહિના એમ કે હલવાનું નહીં, બહાર નીકળવાનું નહીં, ત્યારે આપણને ખબર પડી જાય કે આપણા મનમાં હજી શું શું છે. એટલે અહીં આપણને મહારાજ એમ કરીને એવું કહેવા માંગે છે કે આપણું જીવનમાં ગમે એટલી સુખ સગવડ હોય તો પણ સંયમિત જીવન જીવવાની આદત પાડવી જોઈએ અને વિષય ભોગમાંથી આપણે નિવૃત્ત થવું જોઈએ. આગળ એમ કે છે કે એમને તો કોઈ વૈભવ જોઈતો નથી, બોર ખાઈને સારું બેસી રહે. તો કે મૂર્ખજી હોય ને એમને એમ હોય કે ગામ ગરાસ ભોગવે, જેના અજ્ઞાન છે એ ભોગવે. ખરેખર જેને જ્ઞાન છે એ આ રસ્તે ચાલે જ નહીં, કે ના, વિષય જ્યાં હોય ત્યાં તો ભગવાન ક્યારેય આવતા જ નથી. જ્યાં સુધી અંતરની અંદર વિષયનો સંકલ્પ માત્ર છે ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થતું નથી. આગળ કહે છે કે ભગવાનને તો કાંઈ જોઈતું નથી. હવે કે ભગવાનની ઈચ્છા એ કરીને સત્સંગની વૃદ્ધિ થવી હોય એમ થાય અને આખો સત્સંગ નાશ પામે, આખો સમાજ, આખો સત્સંગ તો પણ હર્ષોક પામવો નહીં. અને મહારાજની મરજી હોય એમ થતું હશે એમ માની અને આપણે સુખે રહીને ભજન કરવું. તો કે ગમે તે પરિસ્થિતિ આવે એમાં કરતા મહારાજને માની આપણાથી જે કઈ શક્ય હોય એટલો પ્રયત્ન કરીએ અને આનંદથી ભજન કરીએ. લો હવે શું થઈ જશે, લો હવે આપણે આવી વાતો નહીં બોલાય, આપણે તો હવે અહીં જ બોલવું, આપણે યુટ્યુબમાંથી ઉતરી જાવ, કેમ આપણે કઈ ગુનો કર્યો, કોઈને ગાળ ભેળ દીધી છે? આપણે તો આપણી લીટી છે એ ગઈએ છીએ, મોટી કરવાય નથી તથા છે એ બોલવાનું છે. અતિરેકથી તો કઈ બોલતા નથી. તે બધું આપણી અંદર રહેલું કાયરપણું છે. સુરવીર ભક્ત તો થવું જ પડશે. અને એટલે જ આપણને કીધું છે પતિવ્રતા અને સુરવીરપણું રાખવું. એકલું પતિવ્રતા નહોતું કીધું, પતિવ્રતા તો તમે થાવ, કદાચ ચલો ને ઘરમાં તમે સામનો કરીને એવા થઈ શકો, પણ સુરવીરપણું દાખવવું. સુરવીરપણું એટલે સારાપણા થવાનું. મેઇન તો એ કે 5 જણા જો બોલતા હોય આપણે હળવેથી ખસી જઈએ. ના ના, આપણે વચ્ચે કઈ પડવું નહીં. પાછી એમ કે આપણે નાના માણસ કહેવાઈએ, આપણે બોલવું નહીં. બીજા બધામાં તો આપણે મોટા થઈ જતા હોય. એટલે મહારાજ અહીં આપણને છેલ્લે યાદ કરાવે છે કે ભગવાનને આધીન રહીને આનંદમાં ભજન કરવું, કોઈ જાતનો મનમાં ઉદ્વેગ લાવવો નહીં, કરતા મહારાજને માનવા. એવું નથી કે બધી પરિસ્થિતિમાં કરતા જ હોય, પણ જે કરે એની પાછળ કંઈક મોટો ઉદ્દેશ હશે. એ બાને બધાને જગાડવા હશે, આપણા આખા સંપ્રદાયને. તો એવું પણ હશે, આપણને મહારાજની લીલાનો કોઈ પાર પામી શકાય નહીં. તો જે પરિસ્થિતિ આવે એમાં આનંદમાં રહીને આપણે ભજન કરીએ, એવો મહારાજ અને મુક્તોનો અભિપ્રાય છે. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલામાં સંપત મળવાથી વૈરાગ્ય કળાય છે અને આપતકાળથી સમજણ કળાય છે. બીજામાં અમારી ઈચ્છાથી સત્સંગનું ઉત્કૃષ્ટપણું થાય અથવા ગૌણપણું જણાય અથવા પોતાને માન અપમાન થાય, તેમાં રાજી રહેવું. અને અમારી મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. અને અમારે તપની રુચિ છે અને તમે અમારા દાસ છો, માટે તમારે પણ તપની રુચિ વિશેષ રાખવી. અને અમે કંઈક અંગીકાર કરીએ છીએ તે ભક્તની ભક્તિ જાણીને કરીએ છીએ. અને બીજા અવતાર કરતા અમે અત્યંત ત્યાગી છીએ ને જીવોના કલ્યાણથી અમે તપ કરીએ છીએ. માટે અમારા આશ્રિતો સર્વેને ત્યાગ વિશેષ રાખો અને અમારે આધીન રહીને મારું ભજન કરવું. એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 6 બાબતો છે. મહારાજે કીધું ને કે ત્યાગ વિશેષ રાખવો. સંસારમાં છે એ બધું જ ભોગવવા માટે નથી, છે અને નથી ભોગવવાનું, ત્યારે જ આપણી ખરી કસોટી છે. વિષય સુખ ભોગવવામાં જીવન વ્યતીત નથી કરવાનું.
એવો મહારાજનો અભિપ્રાય છે. જય શ્રી. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં દાદા ખાચરને આપતકાળ જેવું આવ્યું હતું એમ કહ્યું. તે આપતકાળ શું આવ્યો હતો? ઉત્તર 1. દાદા ખાચર ને ભાણ ખાચરની વેર હતું. તે લડાઈમાં ભગુજી બેચર ચાવડાને ઘાયલ કર્યા હતા અને ગેબી તથા આરબની હલ્લા આવી હતી. તે આપતકાળ આવ્યો હતો. પ્રશ્ન 2. બીજા પ્રશ્નમાં શ્રીજી મહારાજે કહ્યું છે આ પણ નરનારાયણના દાસ છે. ત્યારે તો શ્રીજી મહારાજ પણ દાસ ટર્યા. તે કેમ સમજવું? ઉત્તર 2. શ્રીજી મહારાજ મનુષ્ય ભાવે બોલ્યા છે પણ પોતાને જ નરનારાયણ નામે કહ્યા છે. અને ચોથી બાબતમાં નરનારાયણ આપણા પતિ છે એમ કહ્યું. તે પણ મનુષ્ય ભાવે બોલ્યા છે પણ સર્વના પતિ શ્રીજી મહારાજ છે. અને નરનારાયણ બોરડીના ઝાડ તળે બેસી તપ કરે છે એમ કહ્યું છે. તે પણ શ્રીજી મહારાજ વનમાં વિચર્યા ત્યારે વૃક્ષ નીચે રહેતા અને અતિશય તપ કર્યું છે. તે તપ આ ઠેકાણે સમજવો. આનો વિસ્તાર પ્રથમના 8માના પહેલા પ્રશ્નોત્તરમાં તથા પ્રથમના 73માના બીજા પ્રશ્નોત્તરમાં કર્યું છે. પ્રશ્ન 3. બીજા પ્રશ્નની ચોથી બાબતમાં શ્રીજી મહારાજ કરતા આપણે વૈભવ ન્યૂન રાખવા એમ કહ્યું. કે વૈભવ ક્યાં જાણવા અને એ વૈભવ ત્યાગીએ કેવી રીતે ન્યૂન રાખવા અને ગ્રહસ્થોએ કેવી રીતે ન્યૂન રાખવા? ઉત્તર 3. ત્યાગીએ શ્રીજી મહારાજની ઈચ્છાથી જે અન્નાદિક આવે તેનું તાળ કરીને શ્રીજી મહારાજને જમાડવા અને તે પ્રસાદીનું અન્ન પ્રસાદીના પાણીથી મેળાવીને સ્વાદે રહિત જમવું, પણ જુદું જુદું ન રાખવું અને મેળાવ્યા વિના ન જમવું અને કાષ્ટપાત્રમાં જમવું. એ વૈભવ ઓછા ભોગવ્યા કહેવાય. અને ગ્રહસ્થોએ જે વસ્ત્ર કરેણા ઠાકોરજીને ધરાતા હોય તે પહેરવા નહીં. ઇષ્ટદેવને જમવાના પાત્રમાં જમવું નહીં. એમને બેસવાના વાહનમાં બેસવું નહીં. અને પોતાને જમવાની તથા પહેરવા ઉડવાની વસ્તુઓ શ્રીજી મહારાજની મૂર્તિની પ્રસાદી કરીને વાપરવી. એ વૈભવ ન્યૂન ભોગવ્યા કહેવાય. પ્રશ્ન 4. ભગવાન તો દિવ્ય મૂર્તિ છે. તે માહિક વસ્તુ જમતા હશે કે કેમ? ઉત્તર 4. જમાડાર ભક્તોને અતિશય ભાવ હોય તો તેનો ભાવ જોઈને ભગવાન એ માહિક વસ્તુને દિવ્ય નિર્ગુણ કરીને અંગીકાર કરે છે. માટે ભગવાને જમાડ્યા વિના કોઈ વસ્તુ જમવી નહીં. પ્રશ્ન 5. બીજા પ્રશ્નની છઠ્ઠી બાબતમાં બ્રહ્મપુર નામે ધામ કયું તે કયું જાણવું? ઉત્તર 5. આ ઠેકાણે અક્ષરધામને બ્રહ્મપુર નામે કહ્યું છે. પ્રશ્ન 6. રાધિકા આદિ શક્તિઓના પતિ અમે છીએ એમ કહ્યું. તે એ શક્તિઓના પતિ શ્રીજી મહારાજને કેવી રીતે સમજવા? ઉત્તર 6. મૂળ અક્ષરથી લઈ વિષ્ણુ બ્રહ્મા શિવ સુધી સર્વને વિશે શ્રીજી મહારાજ અન્વયપણી રહ્યા છે. માટે રાધિકા આદિ સર્વે શ્રીજી મહારાજની પણ શક્તિઓ કહેવાય. તે લોયાના 17માના 5મા પ્રશ્નની 7મી બાબતમાં અક્ષર પુરુષ કાળ માયા આદિકને પોતાની શક્તિઓ કહી છે. પ્રશ્ન 7. બીજા અવતાર કરતા અમે અતિશય ત્યાગી છીએ એમ કહ્યું. એ શ્રીજી મહારાજને કેવી રીતે ત્યાગી સમજવા? ઉત્તર 7. શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે વિચરતા ત્યારે ત્યાગીના આશ્રમમાં રહ્યા હતા અને સ્ત્રીનો ગંધ આવે તો ઉલટી કરતા ને મરચા ને મીઠી આવડ જમતા. પછી પણ પોતાના ભક્તોને રાજી કરવા ને તેમના કલ્યાણ કરવા સારા સારા ભોજન જમતા. પણ ત્યાગની રુચિ સદાય હતી. એ ત્યાગ કયો છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 74મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા નંબર 250. પ્રતિમાને દિવ્ય ન જાણે ને મૂર્તિ સારું વલખા મારે તેમાં શું વળે? માટે તેમાં દિવ્ય ભાવ સમજીને ધ્યાન કરીને મૂર્તિમાં જોડાવો તે મહારાજે સોંપ્યું છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન તેના ભાવ ટાળી નાખવા, દેહના જે શણગાર છે તે ટાળી નાખવા અને મહારાજની મૂર્તિમાં એક તાર જોડાવો. વૈભવ એકે મેલાય નહીં અને મૂર્તિ ખપે તે કેમ મળે? મોટા મોટા સંતો પણ મૂર્તિ સારું વલખા કરે છે તો સર્વને ક્યાંથી મળે? ઝેરનું ઝાડ રોપો તો પાંદડા ડાળખા પાંખડી સર્વે ઝેર હોય. તે ઝેરનું ઝાડ મેલીને સ્વામિનારાયણની એક મૂર્તિમાં તેલ ધારા અખંડ વૃત્તિ કરવી
તેમ શ્રીજી મહારાજનું સુખ આપનારા સંતને ઓળખીને તેમનો સંગ કરે તો જે સુખ ઈચ્છે તે મળે. જો પ્રયત્ન કરવા માંડે તો મૂર્તિ સિદ્ધ થઈ જાય. માટે પુરુષ પ્રયત્ન કરવો. એક બ્રાહ્મણે ભાતું માગ્યું ત્યારે કહ્યું, જે સૌનું ભેળું માગું એકલા ન માગું. ત્યારે કહે, જે મારી દાઢી પહેલી ઓલવું. માયિક ઇન્દ્રિય કરીને માયિક વસ્તુ ઝેર જેવી થઈ જાય ને અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખે તો 6 મહિનાની અંદર મૂર્તિ સિદ્ધ થઈ જાય. જ્યારે ખારું, ખાટું, તીખું, તમતમતું આદિકના ભાવ એકેય ન રહે ત્યારે મૂર્તિ દેખાય. જ્યારે પુરુષોત્તમ રૂપ થશો ત્યારે પુરુષોત્તમનું જ્ઞાન થશે. આ દેહનું સુખ ભેળું રાખવું અને મૂર્તિનું સુખ લેવું તે થાય નહીં. રસના આદિક મૂકે તો થાય, પણ ભગુડી ભેંસનું દૂધ સારું એમ રહે ત્યાં સુધી મૂર્તિ ક્યાં મળે તેમ છે. અમે ક્યાંથી આવ્યા? આજ મહારાજ મૂર્તિ દેખાડે છે, હરે છે, ફરે છે, સુખ આપે છે, પણ નાસ્તિક ભાવ છે. આ દેહનું જ સુખ જોઈએ. ખાવા, પીવા, પહેરવા ને શોખ માણવા તો મૂર્તિ ક્યાંથી દેખાય? વચનામૃતમાં વાત હતી કે વિષય આપણે ઓછા ભોગવવા. બાપાશ્રી અહીં એમ કીધું કે 6 મહિનામાં મૂર્તિ દેખાય એટલે આપણે એટલું વાક્ય વાંચીને અટકી જઈએ અને આનંદમાં રહીએ. 6 મહિનામાં મૂર્તિ દેખાય, પણ ખારું, ખાટું, તીખું, તમતમ એકેયના ભાવ ન રહે. આપણને તો શાકમાં સેજ મીઠું ઓછું હોય તો મોઢું બગડી જતું હોય. અને આટલા બધી વાત છે. પુરુષોત્તમ રૂપ થશો ત્યારે પુરુષોત્તમનું જ્ઞાન થશે. બાપા કે આ દેહનું સુખ ભેળું રાખવું, મૂર્તિનું સુખ લેવું તે થાય નહીં. આગળ કે રસના આદિક મૂકે તો થાય. આપણે જો મૂકવાનો પ્રયત્ન કરીએ તો થાય, પણ ભેગા થઈને વધારીએ. કાયમ આપણે વારંવાર વાત કરીએ છીએ. આજના સત્સંગ તો હવે એવા છે કે રજોગુણ વધારે મળે. બહાર જઈએ એના કરતા પણ હવે તો ત્યાં આપણને વૈભવ વધારે ભોગવવા મળે. સારું સારું ખાવાનું, સારા કપડા પહેરવાના, આનંદ કિલ્લોલ કરવાનો, નાચ ગાન ને જલસા પાર્ટી. જયારે ઓરિજિનલ વાત આવી છે, ભગુડી ભેંસનું દૂધ સારું એમ રહે ત્યાં સુધી મૂર્તિ ક્યાં મળે તેમ છે. બાપા એમ કે છે આપણે વિચારવું કે આપણે આટલી હદે તૈયાર છીએ. આપણને આવા બધા જ ભાવ ટળી ગયા, ન ટળી ગયા હોય તો આગળ આપણે પ્રયત્ન કરવો પડે. બાપા શ્રી પછી અમે ક્યાંથી આવ્યા, આપણને કોણ મળ્યું છે. કદાચ નરેન્દ્ર મોદી આવ્યા હોય તો આપણને એમ થઈ જાય આ નરેન્દ્ર મોદી આવ્યા. પછી આ અત્યારે ક્રિકેટ ચાલતી હોય અને આપણી ઇન્ડિયન ટીમ ને બીજી જે કોઈ અત્યારે અમદાવાદમાં રમાતી હોય ધારો કે, અને એને જોવા માટે લોકો કેવું કેવું કરતા હોય. અમે એને જોયો ભાઈ, ટીવીમાં રોજ દેખાય છે, જોઈ લો. પણ તોય પ્રત્યક્ષ જોવા કેટલો બધો પૈસો ખર્ચે, કેટલો દાખલો કરે. તો આપણને કોણ મળેલું છે એમ એનો આપણને કેફ હોવો જોઈએ. અને કોણ મળ્યું હોય એના પ્રમાણે શિસ્ત જોઈએ ને. નરેન્દ્ર મોદી ધારો કે આપણા મંદિરમાં દર્શન કરવા આવવાના તો આપણે બધા કેવા આમ સીધા થઈને બેસી જઈએ. તો પછી આ કોણ મળ્યું છે એનો આપણને આમ કેફ હોવો જોઈએ. આમ કે મહારાજ તો આપણને મળેલા જ છે, હરે છે, ફરે છે, સુખ આપે છે. પણ હવે આગળ પાછા કે આ દેહનું જ સુખ જોઈએ. ખાવા, પીવા, પહેરવાને શોખ માણ. ખાવા પીવા ઊંધી હોય તો હજી સમજ્યા. એ જમાનામાં તો વળી પહેરવામાં શું હશે? તે બાપાશ્રી એ કહી દીધું પહેરવા. એ વખતે વળી ક્યાં આવા વિધના ડ્રેસ નીકળ્યા, લાંબા ટૂંકા પોળા સાંકડા. તો એ કીધું આગળ શોખ માણવા કીધું. વળી શોખ શબ્દ એ વખતે હશે ખરો, એમના પ્રમાણે શોખ. આજ તો બાપા જોવે તો એમ જ કે અરર આ શું દશા છે સત્સંગની. આ વાક્ય ખાલી આટલું પેરેગ્રાફ છે અને જીવનમાં સિદ્ધ કરતા ભાઈ કે છે ને હજારો જન્મ નીકળી જાય. આપણે તો આવો વિચાર જ નથી કરવું, બધું આનાથી વિપરીત કરવું છે અને બીજાને કરાવવું છે. તો એનો કેટલો દોષ છે. એક જીવને આગળ લાવીએ તો મહારાજની પ્રસન્નતા થાય, અને એક જીવને વિષયના માર્ગે ધકેલી દઈએ તો એટલો આપણને દોષ લાગે. એટલે જ કીધું સત્સંગ નો થાય તો કઈ નહીં, પણ કુસંગ નો સંગ તો ક્યારેય કરવો જ નહીં. આવી વાતોને જો આપણે વારંવાર વિચારશું નહીં તો ક્યારે વિષય સુખથી આપણે દૂર થશું. સતત આપણે આવી વાતનો વિચાર કરવો જ પડે. હજી આગળ જોઈએ. તે ઉપર હરજીભાઈની વાત કરી છે. તેમને ચંદનના ઝાડનો યોગ થયો, તે ઝેર ઉતરી ગયું અને દેહનો ભાવ ટાળીને એક તાંસડામાં ભેળું મેળવીને જમે અને અમારા ગામનો ઈજારો લઈને અમારી પાસે રહ્યા અને જોગ કર્યો ને બીજું બધું ભૂલી ગયા.
એમનો સેવક હતો તે સવારે સાંજે પાસે જાય ત્યારે તેમને વિશે તે જ દેખતો અને જો એવો ખપ થયો તો અમારી પાસે જ રહ્યા અને અમને કહ્યું છે ગોવાભાઈને કહો જે કારખાના માત્ર બંધ કરે. ત્યારે અમે કહ્યું જે એમની સ્થિતિ એવી થઈ નથી તે સી રીતે મૂકે. સર્વે ઇન્દ્રિયોને વશ રાખે તે વનમાં ગયો જાણવો. એવા ભગવાન ને સંત આપણને મળ્યા છે ને ભેગા કૂટાય છે તોય પણ મોહ ન મેલાય. પછી સાંજના બાપાશ્રી તથા સર્વે સંતરીજનો વિરમગામ પધાર્યા. ઈતિ વાર્તા 250 થઈ. બાપાશ્રી એમ કે છે કે અરજીભાઈને ચંદનના ઝાડનો યોગ થયો. તો ચંદનનું ઝાડ એટલે શું? બાપાશ્રી જેવા મુક્ત. તો કે આપણને એવા કોઈ મોટા મુક્તનો યોગ થાય પણ આપણે આપણા ફેણા ઊંચા રાખીએ તો ચંદનના ઝાડ ઉપર રહીને પણ એને કોઈ જ લાભ ન થાય. તો આપણે તો એમનો સમાગમ કરીએ તો અહીંયા આગળ કીધું દેહનો ભાવ ટાળીને દેહ ભાવ ટાળવાનો પ્રયત્ન આપણે કરવો પડે. અને આગળ કે સર્વ ઇન્દ્રિયને વશ રાખે તે વનમાં ગયો જાણવું. આગળ વાત હતી જ અત્યારે નરનારાયણ દેવની તપની. તો તપ શું? વનમાં જવું શું? કે ઇન્દ્રિયોને વશ કરવી. દુનિયા આખીને નથી આપણે વશ કરવા જવાનું, પણ આપણા ઇન્દ્રિયો અંતઃકરણને આપણે જો પાછા વાળશું, વિષયના માર્ગે બેરા લૂલા આંધળા એવા થઈ જશું તો આપણી આગળ પ્રગતિ થશે. વારે વારે મોટા તો બોલે જ છે કે આવું તો કરવું જ પડશે, આવું તો કરવું જ પડશે. પણ જયારે મોટા કોઈ એવું બોલે છે ત્યારે આપણને માથાના ઘા જેવું લાગે. લોયાના 17મા વચનામૃતમાં મહારાજે એટલે જ કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા લોક વ્યવહારે મોટા કહેવાતા હોય તે પણ જો વિષય ખંડનની વાત કરે તો શસ્ત્રે કરીને એનું માથું ઉડાડવા આપણે તૈયાર થઈ જઈએ. એ પછી શું થાય? તો કે સમૂહ ભેગો થઈને એવાનું પાડીને એક બાજુ મૂકી દે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આ બધા ઉપર આવું થયેલું જ છે. એ થવાનું કારણ એક જ, એમ અત્યારે પણ હાલની પરિસ્થિતિમાં સ્વામિનારાયણ સત્સંગનો આટલો બધો ઉત્કર્ષ ઘણાથી દેખાતો ન હોય એટલે આવા બધા નાના મોટા ટીખળ ઉભા કરે. પણ દરેક વખતે આપણે વિચારવાનું છે અને આંતરિક પ્રગતિ માટે પણ આપણે અંદર પણ પછી કોનો સંગ કરવો કોનો નહીં, વિષયના માર્ગે કેવા ચાલે છે એ તો આપણે જોવું જ પડે. અને અહીંયા આપણને બાપાશ્રીએ ટકોર કરી દીધી કે આપણે ખારું ખાટું તીખું તમતમી અને છેલ્લે ભગોડી ભેંસનું દૂધ, એમાં પણ કહી દીધું કઈ નહીં, દેહના પોષણ અર્થે જમવું અને દેહના પોષણ પૂરતા વસ્ત્ર પહેરવા. આથી આગળ આપણને કોઈ વિષયમાં રાગ હોવો જોઈએ નહીં. હવે જોઈએ બાપાશ્રીની વાત ભાગ 2. સ્વામિનારાયણ હરે. બાપાશ્રીની વાતો ભાગ 2 વાર્તા નંબર 142. વૈશાખ વદ બીજને રોજ સવારે શ્રી વૃષપુરના મંદિરમાં સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે વૈરાગ્ય શ્રેષ્ઠ કે ભક્તિ તે કહો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ ભક્તિ વિશેષ કહી. પછી બાપાશ્રી બોલ્યા જે ભક્તિમાંથી વૈરાગ્ય આવે. પછી સંતો સામું જોઈને એમ કહ્યું છે ભક્તિ કરશો તો મહારાજ રાજી થશે. કેમ વૈરાગ્યને ઓળખો છો? પત્તર ભરીને ખાઈએ તો કૂખો ફાટી જાય, માટે ખૂબ ખાવું નહીં. સ્વામી અક્ષરજીવનદાસજી સંતની પંક્તિમાં પીરસે તે વખતે જુએ ત્યારે કેટલાક દાળ પીને પૂર્ણ રહે, કેટલાક લાવો 2, 3, 4, 5 લાડુ, અને સ્વામી તો અડધો લાડુ કા અડધી રોટલી અને ઉપર દાળ નાખીને પીવે. જ્યારે ડોલું આવે ત્યારે લોઢાની આ ઢીચણમાં ટચકાવે, લોહી નીકળે. અને સમયો આવે ત્યારે સંતો દર્શન કરવા ગયા હોય પણ તેમાંથી જેને મહારાજના વચનમાં ફેર પડ્યો હોય તેને પાછળથી લખે કે તમે અહીં આવશો નહીં. એમ આજ્ઞા વિરુદ્ધ વર્તનારને બારોબાર રજા આપી દેતા. પણ તેવાને એટલે ધર્મામૃત શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તતા હોય તેને મંદિરમાં રહેવા દે નહીં. જ્યારે મંડળ ફરીને આવે ત્યારે જોડિયો તપાસે તે ચપ્પુ કે કાગળ જે હોય તે કાઢી લે, અને કાગળ તો મંડળધારી જ લખે. સાધુ વિશ્વજીવનદાસજી નાના છોકરા રાખતા તેથી તેમને ભુજમાંથી કાઢી મૂક્યા. પછી તે અમારી પાસે આવ્યા અને એમ કહ્યું છે સ્વામીએ મને રજા આપી છે. ત્યારે અમે કહ્યું જેમ સંતની રીતિ હશે તેમ સ્વામી કરતા હશે, એનું નામ વૈરાગ્ય.
મોટા હોય ત્યાં સુધી એવું પ્રવર્તાવે. બાપાશ્રીને પ્રશ્ન છે, વૈરાગ્ય શ્રેષ્ઠ કે ભક્તિ? ત્યારે આગળ કહી દીધું ભક્તિ, અને આપણે ભક્તિ નિધિ જોઈ જ રહ્યા છીએ. એમાં ભક્તિને નિધિ કીધી એટલે કે ખજાનો છે, એમ અષ્ટસિદ્ધિ 9 નિધિ. ભક્તિ તો ખજાનો. આગળ બાપાશ્રીએ જે જવાબ આપે ને એના ઉપર વિચારવાનું. આપણને એમ થાય ભક્તિ તો મારે છે જ, પણ તરત બાપાશ્રીએ કહી દીધું ભક્તિમાંથી વૈરાગ્ય આવે. ભક્તિ એને કહેવાય કે જે કરવાથી સંસારના કોઈ પણ વિષય સુખ એનો અભાવ થવા માંડે, ત્યારે આપણી સાચી ભક્તિ કહેવાય. પણ જો ભક્તિમાં રહી, સત્સંગમાં રહી ને વિષયનો વધારો થતો હોય તો આપણે વિચારવું પડે કે આપણે અવળી દિશામાં ચાલી રહ્યા છીએ અને આપણે બ્રેક મારવી પડે. પણ મહદઅંશે આપણી અંદર રહેલા રાગને પોષવા આપણે એવાનો જ સંગ કરીએ સતત, કે જ્યાંથી આપણને વધુમાં વધુ વિષય સુખ મળે અને એવું પોષણ મળે. આગળ પછી દ્રષ્ટાંત આપે છે કે સંતોને ફેર પડે તો આવા દેતા નહીં. તો એ તો સંતો માટેની વાત છે, પણ એના ઉપરથી આપણે પણ વિચારવાનું કે મોટાનો ખરેખર હૃદયગત અભિપ્રાય શું છે. છેલ્લે બાપાશ્રી એમ કહી દીધું, મોટા હોય ત્યાં સુધી એવું પ્રવર્તાવે. આવી કઠણ વાતો કહેનારા ક્યાંક જ બિરલા મળે. બાકી કારણ કે કોઈને મનાતી નથી એટલે એવી કહેવાતી પણ નથી. પછી એમ બોલ્યા, જે અમે પણ મોટા મોટા સંતોના પ્રતાપે સુખ્યા છીએ. અમને ભૂખ હોય તો પણ કોઈ દિવસ જમીએ છીએ. જો જમીએ તો સ્વામિનારાયણ તાજેણા મારે. કહ સંતો, મઠની ખીચડી અને બાજરાના રોટલા વિના લાડુ, પ્રસાદી કે ઘી, ગોળ, સાકર, ખાંડ દેખો છો? કોઈ પ્રેમમાં કરે તે દિવસ ભૂખે મરીએ. અમારી વાત આવી છે. કેટલાકને તો ખૂબ પત્તર ભરાય તો જ ઠીક પડે. બાપાશ્રી એમનું દ્રષ્ટાંત આપી આપણને સમજાવી. બાજરાના રોટલા અને મઠની ખીચડી જ જમતા. આગળ બધું ના પાડી દીધી કે આવું કઈ અમે જમતા નહીં. તો પણ કોઈ વિશેષ આગ્રહ કરે તો ઉપરથી ભૂખ્યા રહેતા. એના ઉપરથી આપણે તપાસવું. આમાં કીધું જ કે એમના કરતા આપણે અધિક ભોગવવું નહીં. તો આપણે જોવું, આવું હું પણ નથી કરતી એટલે હું તો ખાલી આપણે આ ચર્ચા કરીએ એની બાને આપણે આગળ વધીએ. હજી બાપા જેવા જીવન આપણા ક્યાં બન્યા છે? પણ આવી વાતોનું મનન કરવાથી આપણી પ્રગતિ થાય, એના માટે કરવાની. અને આપણને હમણાં જ વચનામૃતમાં કીધું કે મહારાજને મુક્ત કરતા આપણે વિશેષ વિષય સુખ ભોગવવા નહીં. પછી એમ કહ્યું, જે હું તો ગરીબ માણસ છું, પણ જો એમ થાય તો વૈરાગ્ય શાનો? અમે તો ભુજમાં જઈએ ત્યારે પણ મઠની ખીચડી કરાવી ઠાકોરજીને જમાડીએ. લાડુ કે બીજી વસ્તુ નહીં. ખોટી વાત હોય તો પૂછો. આવા કહેનારા નહીં મળે, નહીં મળે, નહીં મળે. તમે અમારા છો તેથી કહું છું. માટે નિર્સ્વાદી રહેવું, સ્વાદે જાવું નહીં. એ વાતનો ખટકો ન રાખે તો એમાંથી સ્વામિનારાયણ રાજી ન થાય. માટે વૈરાગ્ય અને ભક્તિ અવશ્ય રાખવા. ઓ તો ઝેર છે. ખટકો ન રાખીએ તો વૈરાગ્ય શાનો? જ્ઞાન સમ વસ્ત્ર નહીં, ધીરજ સમ નહીં ઢાલ, શિયળ સમ સિંહાસન નહીં. એવું કરી રાખવું તો ગલોલી આવે તો પણ લાગે નહીં. હું તો તમારા ભલામાં છું તે તમને સાચી વાત કહું છું. તમે પણ ખબરદાર રહેજો. લાડુ પત્તરમાં ન આવે તો ઠીક ન લાગે, અને એક આવે તો બીજો ઈચ્છે, ત્રીજો ઈચ્છે એમ ન કરો. જો વૈરાગ્ય ન રાખો તો તમે અમારા શાના થયા? સંતો, કેમ વાત સાચી કે ખોટી? આ લોકમાંથી જેમ તેમ કરીને લુખ્ખા થવું છે, સમજ્યા? કે પછી હાથ જોડીને બોલ્યા, જે કેમ મહારાજ, સુરત રાખી જોશે ને? પછી પાસે બેઠેલા એક હરિભક્તે કહ્યું, છે લડધા સુકાશે તો કામ આવશે. અમે સાચું કહીએ છીએ. વૈરાગ્ય ખરેખરો હોય તો પણ બહુ તો પ્રકૃતિના કાર્ય સુધી જાય. આ તો ક્ષર અક્ષરથી પર પુરુષોત્તમ પામવા છે. એમ કહીને સ્વામી ઘનશ્યામ જીવનદાસજી સામું જોઈને બોલ્યા, છે સ્વામી, કેમ ખરી વાત કે ખોટી? આવા પુરુષ કોઈ બ્રહ્માંડમાં મળે તેવા નથી. આ સંતો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. અમને તો વૈરાગ્ય નથી તો પણ તમને કહીએ છીએ. કેમ જે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને આપણે રાજી કરવા છે. બાપાશ્રી કહે છે કે આપણે આમ ઘણા ને એવો દાસ ભાવ વાતોમાં બધા
અમે તો ગરીબ ને, અમે તો દાસ ના દાસ ને. તો એમ કે હું તો ગરીબ છું એવું જો બોલાય તો વૈરાગ્ય શાનો? એમ વૈરાગ્ય હોય એમ બોલવાનું નહીં, આમ જીવનમાં ઉતારવાનો વિષય છે. તો કે અમે તો ભુજમાં જઈએ તો પણ ખીચડી જ જમાડીએ, લાડુ કે બીજું નહીં. એમ તો આપણે વિચાર કરવાનો છે કે આપણે પણ જ્યાં જઈએ અહીંયા શું લઈએ છીએ, એ તો આપણા હાથમાં. બાપાએ આખી વાતમાં બહુ જ ખટકો રખાયો છે. માટે નિસ્વાદી રહેવું, સ્વાદે જાવું નહીં. એ વાતનો ખટકો ન રાખે તો સ્વામિનારાયણ રાજી ન થાય. હવે વિચાર આપણે કરવાનો કે આપણે શું કરવું છે, શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ. દરેક વસ્તુનો આપણે વિચાર રાખવાનો. માટે વૈરાગ્ય અને ભક્તિ અવશ્ય રાખવા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ 4 સાધન હોય ત્યારે એકાંતિક થવાય. સાળંગપુરના 11માં 5 સાધન કીધા, એમાં પણ એક સાધન વૈરાગ્ય હતું. શ્રદ્ધા, અહિંસા, બ્રહ્મચર્ય, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય 5 સાધન જરૂર જોઈએ. આપણે જીવનમાં વિચાર કરીએ વૈરાગ્ય બાબત. હજી આપણે કોઈ પ્લાનિંગ એ કરેલું જ ખરું? પેલા આપણે કંઈ પણ કરવું હોય તો એક પ્લાનિંગ કરીએ, સંકલ્પ કરીએ, પછી એનું આયોજન કરીએ અને પછી એને ચરિતાર્થ કરીએ. આપણા મગજમાં એક પણ ખૂણામાં ક્યાંય વૈરાગ્ય સંસારમાંથી ઉદય થાય એવો કોઈ વિચાર પણ આપણે કરેલો જ ખરો? અરે આપણને એવો સંગે ગમતો નથી, કારણ કે નથી ને 2 વાત આવી સાંભળવી પડે. તો અહીંયા તો બાપાશ્રીનો અતિ આગ્રહ છે કે વૈરાગ્ય જોઈએ. જ્ઞાન સમ વસ્ત્ર નહીં, ધીરજ સમ નહીં ઢાલ, શિયળ સમ સિંહાસન નહીં, બધું જ આવી ગયું એવું કરી રાખવું. પાછા કે છે ખબરદાર રહેજો. શું કે છે? તમારા ભલામાં. સાચી વાત કહું છું. બાપા જેમ મહારાજે પ્રથમના 18માં રિક્વેસ્ટ કરી એમ બાપા વળી વળીને આપણને કે તમારા ભલામાં કહું, તમારા ભલામાં. અને રિયલમાં સ્વાદ તો ખબર નહીં, એક જીભના ટેરવે મૂકીએ એટલી વાર જ સ્વાદ. પછી તો 2 બાજુ દાઢમાં ચાવવા જાય એટલે તો પતી ગયું, બધું સરખું થઈ જાય. તો પણ આપણા 24 કલાકનું મુખ્ય કેન્દ્ર બિંદુ સ્વાદ હશે. મને લાગે એક ટંકનું જમી રહીએ ત્યાં બીજા ટંકની તૈયારી ચાલુ, અને એક સહેજ આપણા ટેસ્ટની બહારનું જાય ત્યાં આખો મૂડ ઉડી જાય. કેટલાક વળી એમ કે ભગવાનને જમાડીએ છીએ, જેવું તેવું જમાડાય. તો મીરાબાઈ ઝેર પી ગયા હતા. 1 વાર ઝેરનો કટોરો પી લેવાય. જો મહારાજ જમતા હોય આપણામાં રહી અને આપણે ઝેર પી શકીએ તો પછી 56 ભોગ દરરોજ જમવાની છૂટ. અને જો આપણને કડવી દૂધીથી ઝાડા ઉલટી થતા હોય તો પછી આપણે આ બધું છોડવાની તૈયાર. મનાય ન મનાય જુદી વાત છે, પણ સાંભળેલું હશે તો પડ્યું પડ્યું ગણ કરશે. પણ આ રસ્તે ચાલ્યા વગર છૂટકો નથી. આપણી બહુધા જિંદગી તો જતી રહી છે અને થોડી રહી છે. એમાં જો નહીં ચેતીએ તો આ રસાસ્વાદ તો બીજા જન્મે સાથે જ આવવાનું. જેટલા જેટલા વિષયનો અભાવ થયો હોય એ પણ સાથે આવે, અને જેટલો બાકી હોય એ પણ સાથે જ આવે. ત્યાર પાછું એકથી ચાલુ કરવું પડે. તો આ વખતે જેટલું આપણાથી શક્ય હોય એટલું ઓછું કરવા પ્રયત્ન કરીએ અને મહારાજ અને મુક્તોનો રાજીપો મેળવીએ. પાછા બાપા ફરીથી કહે છે ખબરદાર રહેજો. લાડુ પત્તરમાં ના આવે તો ઠીક ન લાગે. ધારો કે સમયામાં જમવા પાછળથી જઈએ ને કોઈ એકાદ વસ્તુ ખૂટી ગઈ હોય કે અંદરથી ગરમ ભજીયા થતા હોય અને આવતા વાર લાગે હોય તો એ આપણને ગમે નહીં. એ બહુધા હવે આપણે શું કરીએ, પેલી પંગતમાં જ જમી આવવાનું, પાછળ ખૂટી જાય ને એવું થાય કરતા. એટલે એ બધી વાત વખતે આ વાત આપણને વિચાર આવવી જોઈએ. પાછ કે આગળ શું કે છે, જો વૈરાગ્ય ન રાખો તો તમે અમારા શાના થયા. આપણને તો અત્યાર સુધી એમ જ થતું હશે કે પણ આ તો બધું સંતોને કીધું. અહીંયા આપણે સાંભળનારા બધાના મનમાં અંદર અંદર થતું હોય, બોલી જ ન ખાય. સંતોને કીધું આપણું ક્યાં, પણ ધીરજ રાખીએ. બાપા ખસતા ખસતા પાછળ આવે જ છે. પાછ કે આ લોકમાંથી જેમ તેમ કરીને લુખા થાવું છે. સમજ્યા? કે પૂછે છે તમે સમજ્યા? ગમે એમ કરો, આ લોકમાંથી લુખા થયા વગર છૂટકો નથી. આ બાબતે ઘણાને બહુ તકલીફ પડે. ઘણા આવીને મને એમ કે તમારી વાત સાંભળવાથી અમારું તો માથું ફાટી જાય. તમે તો મૂર્તિમાં જોડાવાની વાત કરતા જ નથી. પણ હું તો શાસ્ત્રમાં હોય લીટી વાંચી એના ઉપર થોડુંક વિશ્લેષણ કરું છું, ઘરની વાત કરતી નથી. બાપાએ આ બધામાં મૂર્તિમાં જોડાવા માટેની શરતો કીધી છે. તો આપણે ક્યાંય પણ જવું છે, માનો કે મારે અહીંથી અમદાવાદ જવું, એની એ શરત હોય ને
કે એસટીની ટિકિટ લેવી પડે, પ્લેનની લેવી પડે, ટ્રેનની લેવી પડે, ટ્રાવેલ્સની કંઈક તો લેવી જ પડે ટિકિટ. કંઈક પણ માધ્યમ જોઈએ, ચાલીનું નહીં જઈ શકું, કાં ચાલવાની હિંમત જોઈએ, કંઈક તો જોઈએ. તો એમ મહારાજને પામવા માટેની આ બધી શરતો છે. કૃપાને કોઈ શરત નથી, પણ કૃપા ઝીલવાની શરત ઘણી છે. કૃપા તો વરસે જ, સૂર્ય તો વરસે જ છે, એને ઝીલવાની એ સામર્થ્ય આપણામાં હોવી જોઈએ. કલાક ઉભા રહીએ ત્યાં તો બળવા માંડીએ, તો કેમ નથી આપણાથી સહન થતું? એમ કૃપાને ઝીલવા પાત્ર થવાની જરૂર છે. બાપાએ પાસે બેઠેલા હરિભક્તને પાછું કીધું, લડધા સુકાશે તો કામ આવશે. એટલે આપણી બધી ઇન્દ્રિયો છે એ વકરેલા પાડા જેવી છે, એને ગમે તેમ કરીને પાછી વાળવી પડશે. પાછા ફરીથી કે અમે તો સાચું કહીએ છીએ. વૈરાગ્ય ખરેખર હોય તો પણ બહુ તો પ્રકૃતિના કાર્ય છે. હવે એનું પાછું આવ્યું, એકલો વૈરાગ્ય પણ નહીં. વૈરાગ્ય હોય તો ક્યાં સુધી જાય? કે પ્રકૃતિ પુરુષ સુધી લઈ જાય, ગરુડ ગોલોક સુધી પહોંચ્યો. એકલો વૈરાગ્ય, જેને મહારાજ ને મુક્તોના આશીર્વચન, કૃપા, એનો મહિમા, એનું બળ આ નથી, અને જેને એકલો વૈરાગ્ય છે ક્યાં સુધી જાય? કે ગોલોક સુધી પહોંચે. આ તો ક્ષર અક્ષરથી પર પુરુષોત્તમને પામવાસ, તો ત્યાં તો વૈરાગ્ય જોઈએ જ. સ્વામી કેમ ખરી વાત કે નહીં? પાછા બાપાશ્રી આપણને એમ કહે કે અમને તો વૈરાગ્ય નથી, તો પણ તમને કહીએ. એટલે તો આપણને આવા ચરિત્ર બતાવેલા છે. ક્યારેય બાપાશ્રીએ બીજી કોઈ વસ્તુ ગ્રહણ કરી નથી. પછી લાલશંકરભાઈ સામું જોઈને બોલ્યા છે, હરિભક્તો આપણે પણ વૈરાગ્યની વાત જાણવી જોઈએ, નહીં તો દૂધ પાક પૂરી આદિ ખૂબ ખાઓ, એ વાત તો સંતોને કહી છે એવું થાય, માટે એમ ન કરવું. અમે તો એ વસ્તુના પૂરા નામ પણ ન જાણીએ. આગળ આપણને એમ થઈ ગયું હોય ને કે સંતોને કીધું, જ્યારે હોય ત્યારે બધા એમ કે આપણે ગૃહસ્થ છીએ, આપણે પાકું જ કરી લેવું, ગૃહસ્થ છીએ ને રહેવું છે. એક બાજુ માળા કરવી છે કે બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસોસ્મી, અને જ્યાં વિષય ભોગવવાની વાત આવે ને ત્યાં આપણે ગૃહસ્થ થઈ જઈએ. અહીંયા બાપાશ્રી બોલ્યા છે કે આપણે પણ વૈરાગ્યની વાત જાણવી જોઈએ. કોને કીધી? ગૃહસ્થને કીધી છે. દૂધપાક પૂરી આદિ ખૂબ ખાવો. ભાદરવો મહિનો કાલે બેસે છે, ભાદરવો મહિનો આવી રહ્યો છે, મજાનો આખો મહિનો દૂધપાક ને ખીર બનશે, ખાવા કે નહીં એ બાપાએ અગાઉ ચેતવી દીધા. બીજી એક ખાસ વાત યાદ કરી દઈએ કે પાંચમ આવશે હમણાં, અનન્ય આશ્રિત ને ઋષિ પાંચમ કરવાની હોય નહીં. આપણે તે ઋષિઓના નામે પૂરા જાણતા નથી, એ ઋષિઓની ક્યાં ગતિ કેટલી થઈ એ ખબર નથી. અને આવડા મોટા મહારાજ ને મહારાજના મુક્તો, પ્રત્યેક સંતો મુક્તો મળેલા છે, એના આદરમાં બધું આવી ગયું. પૂજન તો બહુ દૂરની વાત છે. એટલે આપણે જે અનન્ય આશ્રિત હોય એને આ ઋષિ પાંચમ, શ્રાદ્ધ કંઈ કરવાની જરૂર નથી. બાપાશ્રી આપણને એમ કહી દીધું કે શ્રાદ્ધ તો એક નારાયણજીનું ખરું. અહીં આપણને કહી દીધું છે કે દૂધપાક પૂરી આપણે પણ ખાવાના નથી. જેને ખાવા હોય ખાજો, તમ તાર ભગવાનની ધરાવજો, એમ મોકલજો. આમાં છે ખાલી યાદ કરાવું છું. પછી બોલ્યા જે સંતો તમારે તો દૂધપાક, માલપુવા વગેરેના થાળ થાય, આજ શ્રીખંડ છે, આજ જલેબી છે, એવી રસોઈઓ કરો તો વિચારતા રહેજો. વિચાર ન હોય તો એ તો આંતરડા કાઢે. રાંડી પાસે માંડી જાય, આવ બાય તું પણ હું જેવી થા, એમ કોઈએ ન કરવું. કામાદિક શત્રુ છે તેનો ઓછાયો પણ ન લેવો. વૈરાગ્ય વાળા ન હોય તો એ માથું ઉડાડી દે. રસનામાંથી કામાદિક ઉત્પન્ન થાય છે એ જાણી રાખવું. સ્થૂળ ઇન્દ્રિયો જીતાય ત્યારે કારણ શરીર બળે. એ કારણ શરીર તો અનાદિ અજ્ઞાનમય જીવમાં રાગ રહ્યો છે તે છે. તે તો આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય ઉપસમય કરીને શ્રીજી મહારાજનું ધ્યાન કરે ત્યારે ટળે. ઇતિ વાર્તા 142 થઈ. બાપાશ્રી પાછા એ જ વાતને આગળ લે કે નિત્ય નવા નવા થાળ થાય પણ આપણે ગ્રહણ કરવાના નથી. એમાં આપણે પણ થાળ કરવા હોય તો ગમે એટલી આઈટમ કરવાની છૂટ છે, પણ જો મહારાજને પામવા હોય તો બધું જ આપણે ખાવાનું નથી. આગળ કે રાણીની પાસે માંડી જાય, આવ ભાઈ તું પણ હું જેવી થા. આપણે સમાગમ જ એવાનું કરીએ જે સરસ હાથ ફેરવે હોય. આપણે તો બધાનું મન રાખવા, આમ કરવું જ પડે, આમ પહેરવું જ પડે, આમ ખાવું જ પડે, આવું કઈ હોય જ નહીં.
પણ એ આપણને અંદરથી ગમતું હોય એટલે આપણે એવો સંગ કરીએ. પણ જો આપણા મનને પરાણે વશ કરીને એવો ઉતરતો સંગ ન કરીએ તો આ પ્રગતિનો પંથ ચાલુ રહે. નહીં તો કોઈ કાળે પ્રગતિ નહીં. જેને ન હોય એને આવી વાત સાંભળીને એનું તો મગજ ફાટે. એટલે જેમ કીધું ને મુક્તાનંદ સ્વામી જેવાનું માથું ઉડાડી દે એમ. અને આગળ હવે અગત્યનું, રચનામાંથી કામાદિક ઉત્પન્ન થાય છે. કેમ બધા જ કોઈ પણ મોટા કહીએ ને સાધનિક કોઈ પણ હોય આ માર્ગે ચાલનાર તમામે રચનાનું ખંડન કરેલું હશે. તો કે આપણે કામ ક્રોધના મૂળ ઊંડા છે, અનંત જન્મના, એને ટાળવા હોય તો એના માટે પહેલા રચના કંટ્રોલ કરવી પડે. સ્થૂળ ઇન્દ્રિયો જીતાય ત્યારે કારણ શરીર જીતાય. કેટલું સરળ ઉપાય આપી દીધો. કારણ શરીરને જીતવા માટે સૌથી પહેલા સ્થૂળ ઇન્દ્રિય જીતવી જ પડે. કોઈ આપણે એમ કહીએ કે આપણે તો અંતકરણ જીતવાના હોય, મન જીતવાનું હોય, મન ચંગા તો કથરોટમાં ગંગા. ના, સ્થૂળ દેહ જીત્યા વગર સૂક્ષ્મ દેહ ક્યારેય જીતાય નહીં. યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ એમાં સૌથી પહેલા યમ નિયમ જ કીધા છે. એના વગર આગળ કોઈ પ્રગતિ શક્ય જ નથી. કારણ શરીર તો અનાદિ અજ્ઞાનમય જીવમાં રાગ રહ્યો છે તે તો આત્યંતિક પ્રલય છે. જ્ઞાન પ્રલયના ઉપશમે કરીને શ્રીજી મહારાજનું ધ્યાન કરે ત્યારે ટળે. જ્ઞાન પ્રલયના ઉપશમે એટલે કે આ સાંખ્ય જ્ઞાન કરી અને આવું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ, પછી ધ્યાન કરીએ તો આ આપણું કારણ શરીર બળે. જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામીની જય. બાપાશ્રીની જય. ઇતિ રહસ્યાત પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 74મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.